શહેરની સૌથી ઊંચી ઇમારતની છત પર એક માણસ ઊભો હતો. તેના કપડાં મોંઘા હતા, હાથમાં કરોડોની ઘડિયાળ ચમકી રહી હતી, પરંતુ તેની આંખોમાં માત્ર આંસુ હતા. તે માણસે ધ્રુજતા અવાજમાં માત્ર એક નામ લીધું, માધવી. આ નામ લેતા જ તેની આંખો સામે વીતેલા વર્ષોની બધી તસવીરો ઘૂમવા લાગી. ફાટેલા કપડાં, ધૂળથી ભરેલું શરીર, ખભા પર સિમેન્ટની થેલીઓ અને પોતાની પત્નીને ખુશ રાખવાનું એક નાનકડું સપનું. ક્યારેક આ જ માણસ આ શહેરના રસ્તાઓ પર એક સાધારણ મજૂર હતો. તેના હાથની રેખાઓ કરતાં વધારે ઊંડા ઘા તેની હથેળીઓ પર હતા. લોકો તેને જોઈને આગળ વધી જતા હતા, પરંતુ તેને ખાતરી હતી કે મહેનત ક્યારેય નકામી નથી જતી. પણ પછી એવું તો શું થયું કે આજે તેની પાસે બધું હોવા છતાં તેની આંખોમાં આંસુ છે. ચાલો મિત્રો, આજે આપણે સાંભળીએ દેવાંશની વાર્તા. આ કાળઝાળ ગરમીમાં સૂર્ય બરાબર માથા પર ચમકીને આગ ઉગી રહ્યો હતો. આસપાસની ઊંચી ઊંચી ઇમારતો સાથે અથડાઈને સૂર્યની જે ચમક હતી તે દેવાંશની આંખોમાં આંજી રહી હતી. જે આ સમયે પૂરી રીતે પરસેવે રેબઝેબ હતો. તેના માથા પર વાળમાંથી પરસેવાના ટીપા સતત ટપકી રહ્યા હતા. તે ખૂબ થાક અનુભવી રહ્યો હતો, પરંતુ છતાં પણ પોતાની પીઠ પર સિમેન્ટથી ભરેલી થેલીઓનું વજન તે સતત ઉઠાવી રહ્યો હતો. કારણ કે આ માત્ર સિમેન્ટની થેલીઓ ન હતી, પણ તેની ખુશીઓની ચાવી હતી. તેના સપનાઓનો રસ્તો હતો જેને તે પૂરા કરવા માંગતો હતો. તેના સહારે તે પોતાના પરિવારને એક સારી જિંદગી આપવા માંગતો હતો. જેમ જેમ તે એક એક ડગલું એક દરજાળતી જમીન પર આગળ વધારતો, તેમ તેમ તેની હિંમત વધુ મજબૂત થતી અને ચહેરા પર એક અલગ જ આત્મવિશ્વાસ ઝળકતો, જે તેની હિંમત અને મહેનતને સાફ બયાન કરી રહ્યો હતો. તેને પોતાની જિંદગીમાં એટલી મુશ્કેલીઓનો સામનો કર્યો છે કે હવે તે અંદરથી ખૂબ મજબૂત બની ગયો છે, અને એટલે જ તેણે હાર માનવાનું તો ક્યારેય શીખ્યું જ નથી. સાંજે જ્યારે પોતાના નાના ઘરમાં પાછો આવ્યો તો તે ખરાબ રીતે થાકી ગયો હતો, પણ જેવી તેની નજર પોતાની પત્નીના ચહેરા પર પડી તો બધો થાક પળભરમાં ગાયબ થઈ ગયો. તેની પત્નીનું નામ માધવી હતું, જે માત્ર તેની પત્ની જ નહીં પણ આખી દુનિયા હતી. તેણે પોતાની લોહી પરસેવાની કમાણીમાંથી થોડા પૈસા બચાવીને માધવી માટે એક જોડી પાયલ લીધી હતી, જે ખૂબ ચમકી રહી હતી. તેને ખબર હતી કે માધવીને આ બધી વસ્તુઓનો ખૂબ શોખ છે, અને એટલે જ તે તેની દરેક ઈચ્છા પૂરી કરવા માંગતો હતો. તેને બાળપણથી જ ખૂબ ગરીબી જોઈ હતી. તે ન જાણે કેટલી ઈચ્છાઓને તેણે મારવી પડી, પણ તે પોતાની પત્નીને એ બધું આપવા માંગતો હતો જે તેને પોતાને ક્યારેય નહોતું મળી શક્યું. તે એક ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો. અહીંની ગલીઓ, ગંદા પાણીની દુર્ગંધ અને ગુગળામણ ભરી હવા હવે એ લોકોની જિંદગીનો હિસ્સો બની ચૂકી હતી. જ્યારે પણ અહીંથી મોટા મોટા લોકો પોતાની મોંઘી ગાડીઓમાં બેસીને નીકળતા, તો તેઓ પોતાના નાક પર રૂમાલ રાખી લેતા અને મોં મચકોડતા. પરંતુ દેવાંશને તો આ બધાની આદત પડી ચૂકી હતી, અને એટલે જ તેને કોઈ ફરક નહોતો પડતો. તે બસ પોતાની મહેનત અને ઈમાનદારીમાં જ ખુશ હતો. તેનું માનવું હતું કે ગરીબીમાં જન્મ લેવો કોઈ ખરાબ વાત નથી. આ બસ માણસના સંજોગો હોય છે, જેણે તેને જાતે બદલવાની કોશિશ કરવી જોઈએ. તેને ભગવાન પર પૂરો ભરોસો હતો, અને પોતાના આ મજબૂત હાથો પર પણ, જેનાથી તે રાત દિવસ મહેનત કરીને ભારે સિમેન્ટની થેલીઓ ઉઠાવીને પોતાના ઘરનો ચૂલો સળગાવી રહ્યો હતો. પણ તેને એ બિલકુલ પણ ખબર નહોતી કે તેની પત્નીની વિચારસરણી તેનાથી બિલકુલ અલગ હતી. તે જ્યારે પણ બહાર આવતી તો આ શહેરની ઊંચી ઊંચી ઇમારતોને હસરતભરી નજરે જોતી, જ્યાં દેવાંશ અને તેના જેવા ન જાણે કેટલાય મજૂરો દિવસ રાત મહેનત કરીને આ આલીશાન ઇમારતો ઊભી કરી રહ્યા હતા. આ બિલ્ડિંગ્સની ચમકતી બારીઓ, તેમાં રહેલા લોકોની આલીશાન જિંદગી તેના મનમાં એક અજીબ ખાલીપો ભરી દેતી હતી. જેમ જેમ સમય પસાર થઈ રહ્યો હતો, માધવીને લાગવા માંડ્યું હતું કે દેવાંશ તો તેને આવી આલીશાન જિંદગી ક્યારેય નહીં આપી શકે, અને જો તે તેની સાથે રહી તો તેની આખી જિંદગી આ સાંકડી ગલીઓ અને દુર્ગંધ ભરેલી વસ્તીઓમાં જ નીકળી જશે. જ્યારે પણ દેવાંશ તેને માટે કોઈ પણ નાની મોટી વસ્તુ લઈને આવતો, તો તે બસ ઉપર છલ્લા મનથી દેખાડા ખાતર સ્મિત આપતી, પણ અંદરથી તેના મનમાં અંદર વધી રહ્યું હતું. તે કારણ કે તેની માંગ આ નાની મોટી વસ્તુઓથી ખુશ થવાડી નહોતી. એવું નહોતું કે તેને પોતાના પતિની મહેનતની કદર નહોતી, પરંતુ તેને ચીડ એ વાતની હતી કે આટલી મહેનત છતાં પણ બદલામાં તેને એ બધી સુખ સુવિધા નહોતી મળી રહી જે તે ઈચ્છતી હતી. મજૂરી વચ્ચે જ્યારે બપોરના જમવા માટે બધા મજૂરો એકસાથે બેસતા, તો દેવાંશ પોતાના એ સાથીઓ સાથે ભવિષ્યની ઘણી વાતો કરતો. તે બધા કોઈને કોઈ મોટું સપનું જોઈને બેઠા હતા. કોઈ કેવી જિંદગી જીવવા માંગતું હતું, તો કોઈ કેવી, કોઈને મોટો બંગલો જોઈતો હતો, તો કોઈને મોટી મોટી ગાડીઓ. પરંતુ દેવાંશનું સપનું બસ એટલું જ હતું કે તેની પાસે એક સાફ સુથરી જગ્યા પર પોતાનું નાનકડું ઘર હોય, જ્યાં તે અને તેની પત્ની હંમેશા ખુશ રહે. પણ તેને ખબર નહોતી કે તેની કિસ્મતે તો કંઈક બીજું જ પોતાનામાં સમેટી રાખ્યું છે. તે પોતાની જ બનાવેલી દુનિયા, પોતાની વિચારસરણી, સાદગી, ઈમાનદારીમાં એટલો ડૂબેલો હતો કે પોતાની આસપાસ શું ચાલી રહ્યું છે તેને કંઈ દેખાયું જ નહીં. દેવાંશ માટે તો આ દુનિયા બિલકુલ તેવી જ હતી જેવો તે પોતે હતો, સીધી સાદી, જ્યાં જો તમે મહેનત કરશો તો તમને તેનું ફળ ચોક્કસ મળશે. કન્સ્ટ્રક્શન સાઇટ પર આવતા કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર સારા કપડામાં આવતા હતા અને ખૂબ જ રોબદાર અવાજમાં બધાને ઓર્ડર આપતા હતા. દેવાંશ હંમેશા તેમને ઇજ્જતથી જોતો હતો. તેને તેમાંથી ક્યારેય કોઈ ઈર્ષા નહોતી થતી, કારણ કે તે જાણતો હતો કે તેમણે ભણતર કર્યું છે, અને એટલે જ આજે તેમની પાસે આ મુકામ છે.
તે પોતાને બસ આ શહેરની ઇમારતો ઊભી કરવાવાળો એક નાનો મજૂર માનતો હતો અને તેની આ સાદગી તેની સૌથી મોટી તાકાત હતી. પણ સાચું તો એ છે કે આ દુનિયામાં કેટલાક લોકો એવા પણ હોય છે જે બીજાની ભલાઈનો ફાયદો ઉઠાવવાની રાહ જોઈ રહ્યા હોય છે. પરંતુ દેવાંશની સમજ આ વ્યવસાય અને તાકાતની રમતથી ઘણી દૂર હતી. જ્યારે પણ રાતનું જમતો તો ઘરમાં એક અજીબ સન્નાટો રહેતો, જેને માત્ર વાસણોનો અવાજ જ તોડતો હતો. તે પોતાની થાળીની સૂકી રોટલીઓ પણ એવી રીતે ખાતો જાણે 56 ભોગ ખાઈ રહ્યો હોય. એ વખતે માધવી ચૂપચાપ બેઠી રહેતી અને ન જાણે કે આ વિચારોમાં ખોવાયેલી રહેતી. જ્યારે ક્યારેક માધવી દેવાંશના બળછટા હાથો તરફ જોતી જે તેની મહેનતના કારણે ફાટી ગયા હતા, તો તેને લાગતું કે તેની પત્ની તેની તકલીફ અનુભવી રહી છે. જ્યારે હકીકત તો એ હતી કે તેની ગરીબીથી પરેશાન થઈ ચૂકી હતી અને અંદરને અંદર કચવાતી રહેતી હતી. જે કન્સ્ટ્રક્શન સાઇટ પર દેવાંશ કામ કરતો હતો ત્યાં ત્રિલોચન નામનો કોન્ટ્રાક્ટર હતો, જે ખૂબ જ ચાલાક હતો. તે જ્યારે પણ તે સાઇટ પર આવતો તો તેની નજર મજૂરોના કામ પર નહીં પણ બીજી ઘણી વસ્તુઓ પર રહેતી હતી. તેની મોંઘી ઘડિયાળ, તેજ ખુશ્બુદાર પરફ્યુમ અને રોબદાર અંદાજના કારણે તે બાકી બધા કરતાં અલગ હતો. દેવાંશ તેને પોતાનો માલિક સમજીને હંમેશા તેનું સન્માન કરતો હતો, પરંતુ તે પોતાની માસુમિયતના કારણે ક્યારેય પણ ત્રિલોચનની આંખોમાં છુપાયેલી લૂંચાઈને જોઈ ન શક્યો. ત્રિલોચને જોઈ લીધું હતું કે દેવાંશની પત્ની સુંદર છે અને તેની આંખોમાં અમીર બનવાની ચમક પણ છે. એટલે જ તેણે ધીરે ધીરે તેમના સંબંધોમાં તિરાડ પાડવાનો પ્લાન બનાવ્યો અને દેવાંશને આની ભનક પણ નહોતી. રોજ સવારે કામ પર જતા પહેલા તે પાસેના નાના મંદિરમાં જઈને ભગવાન કૃષ્ણ સામે માથું ચોક્કસ નમાવતો હતો. તે તેમને માત્ર એક જ પ્રાર્થના કરતો હતો કે તેની પત્ની હંમેશા ખુશ રહે. તેને પૂરો વિશ્વાસ હતો કે તેની મહેનત અને તેની ભક્તિ ક્યારેય નકામી નહીં જાય. એક દિવસ જ્યારે તે કામ પરથી ઘરે પાછો ફર્યો તો તેણે જોયું કે માધવીએ પોતાનો સૌથી સારો ડ્રેસ પહેર્યો છે. તેણે મુસ્કુરાઈને પૂછ્યું, અરે આજે કોઈ ખાસ વાત છે કે શું? માધવીએ બસ હળવેથી માથું હલાવ્યું અને બારીની બહાર જોવા લાગી. તેની આંખોમાં એક અલગ જ ચમક હતી જે દેવાંશે પહેલા ક્યારેય નહોતી જોઈ. પરંતુ તે ચમક પ્રેમની નહીં પણ પોતાની જિંદગી બદલી નાખવાની ચાહતની હતી. દેવાંશે વિચાર્યું કદાચ તે પણ દિવાળી આવવાની રાહ જોઈ રહી છે. તેને ક્યાં ખબર હતી કે આજ રોશની તેની જિંદગીમાં હંમેશા માટે અંધારું લઈને આવવાની છે. બીજા દિવસે કામ દરમિયાન એક મોટો અકસ્માત થતા રહી ગયો. ઉપરથી લોખંડનો ભારે સળિયો નીચે પડ્યો. દેવાંશે પોતાના જીવની પરવા કર્યા વગર એક યુવાન મજૂરને ધક્કો મારીને બચાવી લીધો. તેની બહાદુરીના દરેક જગ્યાએ વખાણ થવા લાગ્યા, અહીં સુધી કે હેડ એન્જિનિયરે પણ તેની પીઠ થપથપાવી. પરંતુ દેવાંશ માટે આ કોઈ મોટી વાત નહોતી. તેને લાગ્યું તેણે માત્ર પોતાની ફરજ નિભાવી છે. તેને વિશ્વાસ હતો કે ભગવાને તેને એક બીજી તક આપી છે જેથી તે પોતાના પરિવારની જવાબદારી નિભાવી શકે. તેની સાદગી અને બીજાઓ માટે કોઈ પણ સ્વાર્થ વગર ઊભા રહેવાની આદત તેને બાકી બધા કરતાં અલગ બતાવતી હતી. બીજી તરફ કન્સ્ટ્રક્શન સાઇટના ઓફિસમાં ત્રિલોચને માધવીને પહેલીવાર ત્યારે જોઈ હતી જ્યારે તે દેવાંશ માટે બપોરનું જમવાનું લઈને આવી હતી. માધવીની સુંદરતા જોતા ત્રિલોચનના મનમાં લાલચ જાગી ગઈ અને એ જ વખતે તેણે નક્કી કરી લીધું કે કોઈ પણ કિંમતે તેને મેળવીને જ રહેશે. તેણે નાની નાની ચાલ ચાલવાની શરૂ કરી દીધી જેથી તે તેને પોતાની તરફ ખેંચી શકે. ત્રિલોચને ધીરે ધીરે માધવીને અમીરોવાળી લાઈફના સપના દેખાડવાના શરૂ કરી દીધા હતા. માધવી પોતાના જન્મથી લડી રહી હતી કારણ કે એક તરફ તેનો પતિ હતો જે તેના માટે દિવસ રાત પોતાનો જીવ ખપાવી રહ્યો હતો અને બીજી તરફ ત્રિલોચન હતો જે તેને એ બધી વસ્તુઓ આપવાનો વાયદો કરી રહ્યો હતો જેના વિશે તેણે હંમેશા સપના જોયા હતા. તે જાણતી હતી કે તેના મનમાં જે ચાલી રહ્યું છે તે ખોટું છે, પરંતુ ગરીબીએ તેના ઈરાદાઓને નબળા કરી દીધા હતા. હવે તેને લાગવા માંડ્યું હતું કે માત્ર પ્રેમથી ન તો પેટ ભરાય છે અને ન તો જિંદગી ચાલે છે. તેના દિમાગમાં હવે એ જ મોંઘી સાડીઓ અને ચમચમાતા દાગીના ઘૂમવા લાગ્યા હતા જેની લાલચ ત્રિલોચને તેને આપી હતી. બીજી તરફ દેવાંશે પોતાની કમાણી વધારવા માટે રાતની શિફ્ટ પણ પકડી લીધી અને જેથી તે માધવી માટે કંઈક સારું કરી શકે. તેને જરાય અંદાજો નહોતો કે તેની આ જ ગેરહાજરી માધવી અને ત્રિલોચનને એકબીજાની વધુ નજીક લાવી રહી હતી. તે રાત્રે ખરાબ રીતે થાકીને ઘરે પાછો ફરતો તો માધવી યા તો સાચે જ સૂઈ ગઈ હોત અથવા સુવાનું નાટક કરતી. દેવાંશને લાગતું હતું કે તે પોતાની મહેનતથી પોતાના આવનારા કાલને સારો બનાવી રહ્યો છે, પરંતુ તેને એ દેખાઈ નહોતું રહ્યું કે જે ઘરને તેને પ્રેમથી બનાવ્યું હતું તેનો પાયો અંદરને અંદર નબળો પડી રહ્યો હતો. દિવાળી નજીક આવી રહી હતી અને આખું શહેર રોશની અને ખુશીઓમાં ડૂબેલું હતું. બજારો દીવાઓ અને રંગબેરંગી લાઇટોથી ચમકી રહ્યા હતા અને ચારે તરફ તહેવારનો માહોલ હતો. દેવાંશે મનોમન નક્કી કરી લીધું હતું કે આ વખતે તે માધવીને એક સુંદર રેશમી સાડી ગિફ્ટ કરશે. તેણે ખૂબ જ મુશ્કેલીથી એક પૈસો જોડીને એટલા પૈસા જમા કર્યા હતા જે તેના માટે કોઈ ખજાનાથી કમ નહોતા. તે રોજ સાડીની દુકાન પાસેથી પસાર થતો અને વિચારતો કે જ્યારે માધવી આ સાડી પહેરશે તો કેટલી ખુશ થશે. તેને પૂરો ભરોસો હતો કે આ દિવાળી તેમની જિંદગીમાં નવી ખુશીઓ લઈને આવશે. બીજી તરફ ત્રિલોચને દેવાંશને વધારે પૈસા અને બોનસની લાલચ આપીને 2 દિવસ માટે શહેરની બહાર મોકલવાનો પ્લાન બનાવી લીધો. તેણે ખૂબ ચાલાકીથી કહ્યું કે જો તે દૂરવાળી સાઇટ પર 2 દિવસ કામ કરી દેશે તો તેને સારું એવું બોનસ મળશે. દેવાંશ કશું પણ વિચાર્યા વગર તરત માની ગયો કારણ કે તેને પૈસાની ખૂબ જરૂર હતી. તેણે પોતાની પત્ની પર પૂરો ભરોસો હતો એટલે 2 દિવસનું અંતર તેને કોઈ મોટી વાત ન લાગી. ત્રિલોચન મનોમન મુસ્કુરાઈ રહ્યો હતો.
કારણ કે તેને ખબર હતી કે દેવાંશની આ સાદગી હવે તેની સૌથી મોટી નબળાઈ બનવાની છે. જતાં પહેલાં દેવાંશે પ્રેમથી માધવીને ગળે લગાવી અને કહ્યું કે તે ચિંતા ન કરે, પોતાનું ધ્યાન રાખે, તે જલ્દી પાછો આવી જશે. આ સાંભળીને માધવી તેની તરફ બરાબર જોઈ પણ ન શકી. તેનો ચહેરો સાવ ઉતરી ગયો હતો. દેવાંશને લાગ્યું કે કદાચ તે તેના જવાથી ઉદાસ છે, એટલે તેણે તેને પ્રેમથી સમજાવી અને થોડા પૈસા આપીને કહ્યું કે પોતાની જરૂરિયાતનો સામાન લઈ લેજે. જેવો દેવાંશ પોતાની નાની પોટલી લઈને ઘરની બહાર નીકળ્યો કે તરત જ માધવીની આંખમાંથી એક આંસુ નીકળી પડ્યું. પરંતુ તે પસ્તાવાનું નહીં, ડરનું હતું આંસુ હતું. કારણ કે તેને ખબર હતી કે તે શું કરવા જઈ રહી છે. બીજી તરફ દૂરવાળી સાઇટ પર કામ કરવું દેવાંશ માટે બિલકુલ સરળ નહોતું. ત્યાં ન તો રહેવાની કોઈ વ્યવસ્થા હતી અને ન તો ખાવા પીવાની, પરંતુ તેણે એકવાર પણ ફરિયાદ ન કરી અને પૂરી ઈમાનદારીથી કામ કરતો રહ્યો. તેના દિમાગમાં બસ એ જ રેશમી સાડી ફરી રહી હતી જે તેણે માધવી માટે પસંદ કરી હતી. તે દરેક પળે માધવીને યાદ કરતો અને ભગવાન પાસે તેનું ધ્યાન રાખવાની પ્રાર્થના કરતો. તેની સાથે કામ કરતા મજૂરો પણ તેની મહેનત જોઈને હેરાન રહી જતા હતા. તેમને ખબર નહોતી કે સાચો પ્રેમ માણસને કેટલી તાકાત આપી દે છે. અહીં ત્રિલોચન પોતાની મોંઘી કાર લઈને માધવીના ઘર પાસે પહોંચ્યો અને તેને પોતાની આલિશાન દુનિયા બતાવવા લાગ્યો. તેણે તેને એવી સાડી બતાવી જેની કિંમત દેવાંશ કદાચ આખી જિંદગીમાં પણ કમાઈ ન શકતો. એ ચમકદમક જોઈને માધવી પૂરી રીતે વહેકાઈ ગઈ અને તેને હવે પોતાની ગરીબી હજુ વધારે ખરાબ લાગવા માંડી. ત્રિલોચન વારંવાર તેને એ જ વિશ્વાસ અપાવતો રહ્યો કે દેવાંશ તેને ક્યારેય એ જિંદગી નહીં આપી શકે જેની તે હકદાર છે. ધીરે ધીરે માધવીનું મન પૂરી રીતે બદલાઈ ગયું અને તેણે એ નિર્ણય લઈ લીધો જેને સમાજ ક્યારેય માફ નથી કરતો. હવે તેની અંદર બચેલી આખરી અંતરાત્માનો અવાજ પણ શાંત થઈ ચૂક્યો હતો. બીજી તરફ દેવાંશે પૂરી મહેનત અને લગનથી કામ નક્કી સમય પહેલાં પૂરું કરી દીધું, કારણ કે તે જલ્દી ઘરે પાછો ફરવા માંગતો હતો. તેણે મજૂરીના પૈસા લીધા અને સીધો એ જ દુકાન પર પહોંચી ગયો જ્યાં તે રેશમી સાડી જોતો હતો. જ્યારે તેણે એ સાડી ખરીદી તો ખુશીના મારે તેની આંખોમાં આંસુ આવી ગયા. એ પળે તેને એવું લાગ્યું જાણે તે દુનિયાનો સૌથી અમીર માણસ છે. તે બધો થાક ભૂલીને ઝડપથી પોતાના ઘર તરફ નીકળી પડ્યો. એ વખતે તેની આંખો સામે બસ માધવીનો ખુશીનો ચમકતો ચહેરો હતો. પરંતુ જેવો તે પોતાની ગલીમાં પહોંચ્યો તેને જોયું કે ત્યાં આજે સન્નાટો છવાયેલો છે. જ્યારે બાકીના દરેક ઘરમાં દિવાળીના દીવા પ્રગટી રહ્યા હતા, તેના પોતાના ઘરનો દરવાજો થોડો ખુલ્લો હતો અને અંદર બિલકુલ અંધારું હતું. અચાનક તેના મનમાં એક અજીબ ડર બેસી ગયો. તેનું આખું શરીર ધ્રુજવા માંડ્યું. તેણે ધીમેથી ઘરની અંદર પગ મૂક્યો અને માધવીને અવાજ લગાવ્યો, માધવી, માધવી, પરંતુ કોઈ જવાબ ન મળ્યો. ઘરનો બધો સામાન પોતાની જગ્યા પર હતો, પરંતુ માધવીનો કબાટ પૂરો ખાલી હતો. તેને કંઈ સમજ ન પડી, પરંતુ તેનું દિલ ખૂબ ઝડપથી ધડકવા લાગ્યું અને આખા શરીરે પરસેવો છૂટી ગયો. ત્યારે તેને નજર સ્ટૂલ પર મૂકેલા નાના કાગળ પર પડી. તેને ઉઠાવતી વખતે તેના હાથ ખરાબ રીતે ધ્રુજી રહ્યા હતા. તેમાં લખ્યું હતું કે માધવી હવે ક્યારેય પાછી નહીં આવે, કારણ કે તેણે પોતાની મરજીથી સારી જિંદગી પસંદ કરી લીધી છે. આ વાંચતા દેવાંશના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેના હાથમાંથી એ રેશમી સાડી છૂટીને નીચે પડી ગઈ. તેની આંખો સામે બધું ઘૂમવા લાગ્યું અને તે ત્યાં જમીન પર બેસી ગયો. જે પ્રેમ અને મહેનતથી તેણે પોતાનો નાનકડો સંસાર વસાવ્યો હતો તે એક પળમાં પૂરી રીતે વિખેરાઈ ચૂક્યો હતો. દિવાળીની એ રાતે બહાર આખું મુંબઈ રંગબેરંગી રોશની અને ફટાકડાઓને ઝગમગી રહ્યું હતું, પરંતુ દેવાંશના નાના ઓરડામાં માત્ર સન્નાટો હતો. બહાર લોકો એકબીજાને મીઠાઈ ખવડાવી રહ્યા હતા અને દિવાળીની શુભેચ્છાઓ આપી રહ્યા હતા, પરંતુ દેવાંશની દુનિયા પૂરી રીતે ખતમ થઈ ચૂકી હતી. તેના હાથમાં માધવીનો છોડેલો એ નાનો કાગળ ધ્રુજી રહ્યો હતો જેણે તેની આખી જિંદગી બદલી નાખી હતી. તેને વિશ્વાસ જ નહોતો થતો કે જે સ્ત્રી માટે તેણે પોતાની બધી ખુશીઓ કુરબાન કરી દીધી તે જ તેને આ રીતે એકલા છોડીને જતી રહેશે. જમીન પર પડેલી એ જ રેશમી સાડી જેને ખરીદવા માટે તેણે મહિનાઓ સુધી એક એક પૈસો બચાવ્યો હતો, હવે તેને કોઈ કફન જેવી લાગી રહી હતી. એ સાડીના સોનેરી દોરા તેની આંખોમાં ખૂંચી રહ્યા હતા. દેવાંશે એ સાડીને ઉઠાવીને પોતાની છાતી સરસે ચાંપી લીધી અને અંધારા ઓરડામાં ધ્રુસકે ધ્રુસકે રહેવા લાગ્યો. તેના ધ્રુસકા બહાર ચાલી રહેલા ફટાકડાના અવાજમાં ક્યાંક દબાઈ રહી ગયા હતા. તેને તૂટેલું દિલ બસ એક જ અવાજ સવાલ પૂછી રહ્યું હતું કે આખરે તેને ગરીબી સિવાય એવો કયો ગુનો કર્યો હતો. થોડા જ સમયમાં આસપાસ રહેવાવાળાઓની દબાયેલા અવાજની વાતો પણ તેના કાનો સુધી પહોંચવા લાગી. જે લોકો કાલ સુધી તેની મહેનત અને ઈમાનદારીના વખાણ કરતા હતા તે જ આજે તેની મજબૂરીની મજાક ઉડાવી રહ્યા હતા. કોઈ કહી રહ્યું હતું કે એક સામાન્ય મજૂર આટલી સુંદર અને મોટા સપના જોવાવાળી પત્નીને કેવી રીતે સાચવી શકતો હતો, તો કોઈ તેની મર્દાનગી પર જ સવાલ ઉઠાવવા લાગ્યા. સમાજની આ કડવી વાતો ધીરે ધીરે ઝેર બનીને તેના લોહીમાં ઉતરી રહી હતી. હવે તેને સારી રીતે સમજાઈ ગયું હતું કે આ દુનિયામાં અસલી ઇજ્જત માત્ર પૈસાવાળાઓની જ હોય છે. દેવાંશે એ રાતે પોતાની જિંદગીની સૌથી લાંબી અને સૌથી અંધારી રાત કાપી. તેણે પોતાના નાના ઓરડાની બારીમાંથી બહાર જોયું. સામે ઊંચી ઊંચી બિલ્ડિંગોની બાલ્કનીઓમાં અમીર લોકો હજારો દીવાઓ પ્રગટાવીને જશ્ન મનાવી રહ્યા હતા. એ ચમચમાતી રોશનીઓમાંથી તેને હવે નફરત થવા લાગી હતી. તેને લાગવા માંડ્યું હતું કે આ રોશની માત્ર અમીરોની દુનિયા માટે જ હોય છે. ગરીબોના હિસ્સામાં તો બસ એ જ જૂનું અંધારું આવે છે જે ક્યારેય ખતમ જ નથી થતું. માધવીની બેવફાઈએ તેને એક કડવું સત્ય શીખવી દીધું હતું કે જો ખિસ્સું ખાલી હોય તો કોઈની ભાવનાઓ, મહેનત અને પ્રેમ કોઈ પણ વસ્તુની કોઈ કિંમત નથી હોતી. તેને ત્રિલોચનની એ સાલક મુસ્કાન યાદ આવવા લાગી જે તે મજૂરોને કામ આપતી વખતે ચહેરા પર રાખતો હતો.
હવે દેવાંશને બધું સાફ સાફ સમજાઈ રહ્યું હતું કે આખરે કેમ ત્રિલોચન તેને વારંવાર કોઈને કોઈ બહાને શહેરની બહાર મોકલી દેતો હતો. અસલમાં તે માત્ર એક મોહરો હતો જેને બહુ ચાલાકીથી રસ્તામાંથી હટાવી દેવામાં આવ્યો હતો. ત્રિલોચન પોતાની દોલત બતાવીને માધવીને પોતાની તરફ ખેંચી શકે. ત્રિલોચન પાસે એ બધું હતું જે દેવાંશ પાસે ક્યાંય નહોતું. બેહિસાબ પૈસા, મોટો વર્ગ અને દરેક પ્રકારની લક્ઝરી. દેવાંશને પોતાની સાદગી અને લોકો પર આંખ બંધ કરીને ભરોસો કરવાની આદત પર ખૂબ પસ્તાવો થવા લાગ્યો. હવે તેને ન ભૂખ લાગતી ન તરસ. તેના પેટમાં જે દુખાવો ઉઠી રહ્યો હતો તે ખાવાની કમીથી નહીં પણ એ તૂટેલા દિલ અને અંદરથી દર્દથી હતો જે તેણે પૂરી રીતે ખકડો કરી દીધો હતો. તેણે દિવાલ પર લટકાવેલી ભગવાનની નાની તસવીર તરફ જોયું જેણે તેને અને માધવીએ લગ્ન પહેલાના દિવસે મળીને લગાવી હતી. તેણે ભગવાનને મનોમન પૂછ્યું, શું આજ મારા સારા કર્મોનું ફળ છે? શું ઈમાનદારીનું પરિણામ હંમેશા આટલું દર્દનાક અને અપમાનથી ભરેલું જ હોય છે? પરંતુ તેના આ સવાલનો કોઈ જવાબ નહોતો. ઓરડાના ખૂણામાં પડેલા માધવીના જૂના ચપ્પલ અને તેનો તૂટેલો અરીસો તેને જૂના દિવસોની યાદ અપાવી રહ્યા હતા. એ દિવસો જ્યારે બંને અત્યંત ગરીબીમાં પણ નાની નાની ખુશીઓમાં પોતાની દુનિયા શોધી લેતા હતા. પરંતુ હવે એ બધું કોઈ ખરાબ સપના જેવું લાગી રહ્યું હતું. એક પળ માટે દેવાંશના મનમાં આવ્યું કે કદાચ માધવીએ ખોટું નથી કર્યું, કારણ કે તે તેને ક્યારેય એ આરામની જિંદગી નહોતો આપી શકવાનો જેની તે ઈચ્છા રાખતી હતી. પરંતુ બીજી જ પળે તેની અંદર બદલાની આગ એટલી તેજ ભડકી ઉઠી કે તેની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ. તેની જિંદગી હવે એવા વળાંક પર આવી ચૂકી હતી જ્યાંથી પાછા ફરવું અશક્ય હતું. તેની અંદરનો સીધો સાદો મજૂર હવે ખતમ થઈ ચૂક્યો હતો. તેની જગ્યાએ એક તૂટેલો પણ ગુસ્સાથી ભરેલો માણસ ઊભો હતો. તેને લાગવા માંડ્યું કે પ્રેમ, ત્યાગ અને સમર્પણ જેવી વાતો માત્ર વાર્તાઓમાં સારી લાગે છે, અસલી દુનિયા ખૂબ નિર્દયી હોય છે. તેણે એ જ વખતે નિર્ણય લઈ લીધો કે હવે તે વધુ આંસુ નહીં વહાવે, કારણ કે રડવું હવે તેની નબળાઈ લાગવા માંડી હતી. હવે તેણે પોતાની પૂરી તાકાત અને નવી દિશામાં લગાવવાની હતી. મધરાત પછી જ્યારે ફટાકડાનો અવાજ થોડો ઓછો થયો તો દેવાંશ ધીમેથી પોતાના નાના ઘરની બહાર નીકળી આવ્યો. ઠંડી હવા તેના ચહેરા સાથે અથડાઈ રહી હતી, પરંતુ તેને ન તો ઠંડી અનુભવાઈ રહી હતી અને ન તો કોઈ વસ્તુનો અહેસાસ. તેણે એક છેલ્લી વાર એ સાંકડી ગલી તરફ જોયું જ્યાં તેણે પોતાની જિંદગીની સૌથી સારી અને સૌથી ખરાબ પળો વિતાવી હતી. તેણે મનોમન કસમ ખાધી કે હવે આ ગરીબી અને બેઇજ્જતીવાળી જિંદગીમાં ક્યારેય પાછો નહીં આવે. જો પાછો ફરશે તો જીતીને ફરશે. રસ્તામાં તેને એક ઘરડો શરાબી દેખાયો જે નાળાના કિનારે પડ્યો પોતાની કિસ્મતને કોસી રહ્યો હતો. દેવાંશ થોડીવાર તેને જોતો રહ્યો. તેણે વિચાર્યું કે જો આજે તેણે પોતાને ન સાચવ્યો તો કાલે તેની હાલત પણ આ માણસ જેવી થઈ જશે. આ મોટું શહેર નબળા લોકોને કચડી નાખે છે અને માત્ર મજબૂત લોકોને જ ઇજ્જતથી જીવવા દે છે. તેણે પોતાની મુઠ્ઠીઓ કસીને બંધ કરી લીધી અને ઝડપથી કદમોની રેલવે સ્ટેશન તરફ ચાલી નીકળ્યો. તેને ખુદને પણ ખબર નહોતી કે તેને ક્યાં જવું છે. બસ અહીંથી નીકળવું જરૂરી હતું. રસ્તાઓ હવે લગભગ ખાલી થઈ ચૂક્યા હતા, પરંતુ તેના દિમાગમાં તોફાન મચેલું હતું. તેને ત્રિલોચનની એ બધી વાતો યાદ આવી રહી હતી જેનાથી તેણે દરેક વખતે તેની બેઇજ્જતી કરી હતી. હવે એ બેઇજ્જતીનો બદલો લેવો જ તેની જિંદગીની સૌથી મોટો મકસદ બની ચૂક્યો હતો. તેને મહેસૂસ થયું કે માધુને તેને છોડીને જવું માત્ર તેનું અંગત નુકસાન નહોતું, બલ્કિ આખી દુનિયા તરફથી તેને આપવામાં આવેલો એક ખુલ્લો પડકાર હતો. અને હવે તે આ પડકારને દરેક હાલતમાં સ્વીકારવા માટે તૈયાર હતો. ભલે આના માટે તેણે કેટલી મોટી કિંમત કેમ ન ચૂકવવી પડે. સ્ટેશનના ગંદા પ્લેટફોર્મ પર બેસીને તે પહેલી આવનારી ટ્રેનની રાહ જોવા લાગ્યો. તેના ખિસ્સામાં માત્ર થોડા જ રૂપિયા બચ્યા હતા જે સાડી ખરીદ્યા પછી બચી ગયા હતા, પરંતુ હવે તેનો ઈરાદો પહેલા કરતાં ક્યાંય વધારે મજબૂત થઈ ચૂક્યો હતો. તેને કાળા આસમાન તરફ જોયું અને ભગવાનને યાદ કર્યા. તેણે પોતાને કહ્યું કે આજથી તેની નવી જિંદગી શરૂ થઈ રહી છે. આજે તે પોતાના જૂના ડરપોક અને મજબૂર રૂપને હંમેશ માટે અહીં છોડી રહ્યો છે. તેની આંખોમાં હવે પહેલાવાળી માસુમિયત નહોતી. હવે તેમાં માત્ર એક મજબૂત ઈરાદો દેખાઈ રહ્યો હતો. જેવો ટ્રેનનો તેજ અવાજ સંભળાયો તેની અંદર પણ જોશ વધવા લાગ્યો. તેણે મનોમન વિચાર્યું કે માધવી હવે કદાચ ત્રિલોચનની દોલત અને એસો આરામમાં પૂરી રીતે ખોવાઈ ચૂકી હશે. કદાચ તેને હવે તેની યાદ પણ નહીં આવતી હોય. આ વિચારતા તેની છાતીમાં એવી બળતરા ઉઠી જેને શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ હતી. શું પ્રેમ સાચે જ આટલો સસ્તો હોય છે કે થોડા પૈસા અને મોંઘા કપડાં માટે ખતમ થઈ જાય? જ્યારે ટ્રેન ધીરે ધીરે સ્ટેશનથી બહાર નીકળવા લાગી તો તેને બારીમાંથી બહાર ડોક્યું કરીને એ શહેરની ચમચમાતી ઊંચી ઇમારતોને પાછળ છૂટતી જોઈ. તેને લાગ્યું જાણે તે પોતાની સૌથી મોટી હારને પાછળ છોડીને આગળ વધી રહ્યો છે. તેને ખબર હતી કે અસલી લડાઈ તો હવે શરૂ થવાની છે અને આગળનો રસ્તો બિલકુલ આસાન નહીં હોય, પરંતુ આ વખતે તેને પોતાની મહેનત અને પોતાની કાબેલિયત પર પૂરો ભરોસો હતો. તેણે આખી જિંદગી મહેનત કરી હતી, પરંતુ તેનો ફાયદો હંમેશા બીજા લોકો ઉઠાવતા રહ્યા. હવે તેને માત્ર પોતાના માટે જીતવું હતું. તે એક એક કરીને તે બધા લોકો વિશે વિચારી રહ્યો હતો જેમણે ક્યારેય તેનો સાથ આપ્યો હતો અને જેમણે તેને દગો આપ્યો હતો. તેને સમજાઈ ગયું કે માણસ સમય અને સંજોગો પ્રમાણે કેટલી જલ્દી રંગ બદલે છે. એટલે જ તેણે પોતાની જાત સાથે વાયદો કર્યો કે હવે તે ક્યારેય પણ કોઈના પર આંખ બંધ કરીને ભરોસો નહીં કરે. તેણે પોતાની સૌથી મોટી લડાઈ એકલા જ લડવાની છે.
તે પોતાના જૂના સંબંધોથી પોતાને આઝાદ કરી દેશે. હવે તેના સૌથી મોટો સાથી માત્ર તેનો આત્મવિશ્વાસ હતો. આવનારા થોડા કલાકોમાં ટ્રેન તેને એક એવી અજાણી મંજિલ તરફ લઈ જઈ રહી હતી, કદાચ જે તેની નવી જિંદગીનો દરવાજો ખોલવાની હતી. તેણે પોતાના ખિસ્સામાં રાખેલા એ થોડાક સિક્કાઓને ઘણીવાર હાથથી અડીને જોયા. તે જ તેની આખરી બચેલી મૂડી હતી. તેણે મનોમન વિચાર્યું કે આજ મામૂલી સિક્કાઓથી એક દિવસ તે પોતાનું એટલું મોટું સામ્રાજ્ય ઊભું કરશે કે લોકો જોતા રહી જશે. એ વખતે દેવાંશની જે હાલત હતી તે જોઈને તેની આવી વાતો કદાચ એ માણસને પાગલ પણ લાગતી, પરંતુ દેવાંશ માટે આજ તેની નવી સચ્ચાઈ હતી. તેના દિલમાં બદલાની જે આગ જળહળી રહી હતી તેને ભૂખ અને થાક બંનેને ખતમ કરી દીધા હતા. સવારનું પહેલું સોનેરી કિરણ જેવું બારીમાંથી અંદર આવ્યું તેણે દેવાંશના ચહેરાને રોશન કરી દીધો. તેના ચહેરા પર હવે એક અલગ જ ચમક અને તેની અંદરની તાકાતને દર્શાવી રહી હતી. તેણે પોતાની આંખો બંધ કરી અને ઊંડો શ્વાસ લઈને પોતાને સંભાળ્યો. તેણે પોતાની જૂની નબળાઈ અને લાચારીને હંમેશ માટે પાછળ છોડી દીધી હતી. હવે તે પૂરી તાકાત સાથે આ નિર્દય દુનિયાનો સામનો કરવા માટે તૈયાર હતો. તેને પૂરો ભરોસો હતો કે કર્મનો હિસાબ એક દિવસ જરૂર થાય છે. ટ્રેનના ઘોઘાટ વચ્ચે તેણે એકવાર ફરી પોતાની પત્નીનો મીઠો અવાજ સાંભળવાની કોશિશ કરી, પરંતુ તેને માત્ર સન્નાટો સંભળાયો. માધવીની યાદો હવે તેના માટે એક કડવો પાઠ બનીને રહી ગઈ હતી. તેણે પોતાની જાત સાથે પાકો વાયદો કર્યો કે તે એટલો કામયાબ બનશે કે એક દિવસ માધવીને પોતાની સૌથી મોટી ભૂલનો અહેસાસ થશે. તેને ત્રિલોચનને એક ઘમંડમાં પાણીમાં મેળવી દીધો હતો, જેણે તેના નાના અમથા ખુશાલ ઘરને બરબાદ કરી દીધું હતું. આ લડાઈ માત્ર પૈસાની નહોતી. મુસાફરી દરમિયાન પાસે બેઠેલા એક વૃદ્ધ માણસે તેને ધીમેથી પૂછ્યું કે બેટા, આટલી સવારે ક્યાં જઈ રહ્યો છે? દેવાંશે બસ એટલું જ કહ્યું કે પોતાના સૂતેલા નસીબને જગાડવા જઈ રહ્યો છું. એ વૃદ્ધ તેની આંખોમાં છુપાયેલું દર્દ જોયું અને પછી કંઈ ન કહ્યું. તે સમજી ગયા હતા કે આ છોકરો કોઈ સામાન્ય મુસાફરી પર નથી નીકળ્યો. દેવાંશને મહેસૂસ થયું કે દુનિયામાં હજુ પણ કેટલાક એવા લોકો છે જે કંઈ પણ કહ્યા વગર બધું સમજી જાય છે. તેને લાગી રહ્યું હતું કે હવે તે સાચે જ આઝાદ છે, કારણ કે તેની પાસે ગુમાવવા માટે કંઈ પણ બચ્યું નહોતું. જ્યારે માણસ પાસે ગુમાવવા માટે કંઈ નથી હોતું ત્યારે તે સૌથી મોટું જોખમ ઉઠાવવા માટે પણ તૈયાર થઈ જાય છે. દેવાંશ પણ હવે એ જ વળાંક પર પહોંચી ચૂક્યો હતો જ્યાંથી તેની શૂન્યની શિખર સુધીની અસલી વાર્તા શરૂ થવાની હતી. તેનો વીતેલો કાલ હવે માત્ર ધૂળ ભરેલા રસ્તા જેવો રહી ગયો હતો. છેવટે તેને મહેસૂસ થયું કે જિંદગીનું દુઃખ માણસનો યા તો પૂરી રીતે તોડી નાખે છે યા તો તેને પથ્થરથી પણ વધારે મજબૂત બનાવી દે છે. દેવાંશ હવે એવો મજબૂત પથ્થર બની ચૂક્યો હતો જેને હવે કોઈ પણ આસાનીથી તોડી નહોતું શકવાનું. તેણે પોતાની જિંદગીની કમાન જાતે પોતાના હાથમાં લઈ લીધી હતી અને હવે તે દરેક મુશ્કેલી પાર કરવા માટે તૈયાર હતો. શહેરની ભીડભાડથી દૂર એક જૂના તૂટેલા ફૂટેલા મંદિરના પગથિયા પર દેવાંશ એકલો બેઠો હતો. હવામાં ધૂપ અને અગરબત્તીની સુગંધ ભરેલી હતી જે તેના બેચેન મનને થોડી શાંતિ આપી રહી હતી. તેણે ભગવાનની મોટી મૂર્તિ તરફ જોયું જેની આંખોમાં ગજબનો ઠહેરાવ હતો. પછી તેણે પોતાના એ હાથોને જોયા જેના પર વર્ષોની મહેનતના ઊંડા નિશાન પડેલા હતા. એ જ પડે તેણે નિર્ણય લઈ લીધો કે હવે તે પોતાની કિસ્મતને ક્યાંય નહીં કોસે. જે હાથોથી તેણે બીજાઓને મહેલ બનાવ્યા હતા હવે એ જ હાથોથી પોતાની કિસ્મત લખશે. મંદિરની ઘંટડીઓનો અવાજ તેને કોઈ યુદ્ધના શંખના જેવો લાગી રહ્યો હતો. તેને મહેસૂસ થયું કે તેની ગરીબી તેની સૌથી મોટી નબળાઈ નહીં પણ તેની સૌથી મોટી તાકાત બની શકે છે. જે સમાજે તેને માત્ર એક મજૂર સમજીને ઠુકરાવી દીધો હતો હવે એ જ સમાજને તે પોતાની અસલી કિંમત બતાવશે. તેણે ભગવાનના ચરણોને સ્પર્શ કરીને પોતાના માથા પર લગાવ્યા. હવે તેની નવી જિંદગી સાચે શરૂ થઈ ચૂકી હતી. તેણે પોતાની બેગમાંથી પોતાનો જૂનો ફાટેલો શર્ટ કાઢ્યો અને દૂર ફેંકી દીધો, કારણ કે તે તેની જૂની ઓળખનો હિસ્સો હતો. હવે તેની પાસે ગુમાવવા માટે કંઈ પણ નહોતું અને મેળવવા માટે આખી દુનિયા સામે ઊભી હતી. તેણે મંદિરના પૂજારી પાસેથી આશીર્વાદ લીધા અને આ વખતે ભારે કદમોથી નહીં પણ પૂરા આત્મવિશ્વાસ સાથે તે બહાર નીકળી ગયો. તેની આંખોમાં હવે એ શાંતિ પણ હતી અને એક જબરદસ્ત આગ પણ. શહેરના બીજા ખૂણે એક નવી બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું જ્યાં ચારે તરફ ઘોઘાટ અને અફરાતફરી મચેલી હતી. દેવાંશ ત્યાં પહોંચ્યો અને ચૂપચાપ આખું કામ જોવા લાગ્યો. તેણે જોયું કે મજૂરો કોઈ પણ યોગ્ય પ્લાન વગર પથ્થર ઊંચકી રહ્યા હતા અને કોન્ટ્રાક્ટર તેમના પર સતત બૂમો પાડી રહ્યો હતો. દેવાંશે એક નજરમાં બધું સમજી લીધું કે મુશ્કેલીઓ ક્યાં છે અને તેને કેવી રીતે સુધારી શકાય છે. વર્ષોના અનુભવે તેને એ નજર આપી હતી જે કોઈ ચોપડીમાંથી નથી મળતી. તેણે આગળ વધીને પોતાની જાતને સાબિત કરવાની એક નાનકડી તક શોધવાનું શરૂ કર્યું. તેણે જોયું કે પાયો ભરવાનું કામ ખોટી રીતે થઈ રહ્યું હતું જેનાથી આખી બિલ્ડિંગનું સંતુલન બગડી શકતું હતું. તેણે પોતાની ખચકાટ છોડી દીધી અને સીધા હેડ એન્જિનિયર પાસે જઈને સાચી રીત સમજાવવા લાગ્યો. પહેલાં તો હેડ એન્જિનિયરે તેને ધમકાવીને ભગાડી દેવા માંગ્યો, પરંતુ જ્યારે દેવાંશે પૂરી ટેકનિકલ ડિટેલ સાથે પોતાની વાત સમજાવી તો પછી તે પોતે પણ ચૂપ થઈ ગયો. દેવાંશે જાતે કોદાળી ઉપાડી અને માટીને સાચા એંગલથી કાપવાનું શરૂ કરી દીધું. તેની સ્પીડ અને કામ કરવાની રીત જોઈને બાકીના મજૂરો પણ હેરાન રહી ગયા અને ચૂપચાપ તેને જોવા લાગ્યા. ત્યારે જ એક વૃદ્ધ સજ્જન જેમનું નામ વિરેન્દ્ર પ્રતાપ હતું પોતાની સફેદ કારમાંથી ઉતર્યા અને દૂર ઊભા રહીને દેવાંશનું કામ જોવા લાગ્યા. તે એક કન્સ્ટ્રક્શન કંપનીના માલિક હતા
અને પોતાની ઈમાનદારી અને સાદગી માટે જાણીતા હતા. તેમણે જોયું કે આ સાધારણ દેખાતો છોકરો માત્ર મહેનત જ નથી કરી રહ્યો, પરંતુ તેના દરેક કામમાં કમાલની ચોકસાઈ અને હુનર હતું. વિરેન્દ્ર પ્રતાપને હંમેશા એવા જ લોકો જોઈતા હતા જે કામને માત્ર મજૂરી નહીં પણ પોતાની પૂજા સમજતા હોય. તેમણે પોતાના આસિસ્ટન્ટને દેવાંશ વિશે જાણકારી મેળવવા કહ્યું. જ્યારે દેવાંશ થોડીવાર માટે કામ રોકીને પાણી પીવા બેઠો ત્યારે વિરેન્દ્ર પ્રતાપ તેની પાસે આવ્યા અને પ્રેમથી તેનું નામ પૂછ્યું. દેવાંશે ખૂબ સન્માનપૂર્વક પોતાનો પરિચય આપ્યો, પરંતુ તેની આંખોમાં એવું આત્મસન્માન હતું જે કોઈ મજબૂર માણસમાં નહીં પણ એક મજબૂત માણસમાં હોય છે. વિરેન્દ્ર પ્રતાપે તેને પૂછ્યું કે તેણે આટલું બધું ક્યાંથી શીખ્યું. દેવાંશે ખૂબ શાંતિથી જવાબ આપ્યો કે અનુભવ જ મારો સૌથી મોટો ગુરુ છે. તેની વાતોમાં જે સચ્ચાઈ અને ઊંડાણ હતું તેણે એ વૃદ્ધ બિઝનેસમેનના દિલને સ્પર્શી લીધું. તેમને એ જ પડે મહેસૂસ થઈ ગયું કે આ છોકરામાં કંઈક ખૂબ જ અલગ અને ખાસ વાત છે. મિસ્ટર વિરેન્દ્ર પ્રતાપે તેને પોતાની ઓફિસમાં આવવા માટે બોલાવ્યો અને કહ્યું કે તે તેને પોતાની ટીમમાં એક મોટી જવાબદારી આપવા માંગે છે. દેવાંશ માટે આ કોઈ ગોલ્ડન ચાન્સથી કમ નહોતું, પરંતુ તેણે વિચાર્યા વગર હા ન પાડી. તેણે સાફ કહ્યું કે તે કોઈની મહેરબાની પર કામ કરવા નથી માંગતો, પણ પોતાની મહેનત અને કાબિલિયતના દમ પર આગળ વધવા માંગે છે. દેવાંશની આ વાત સાંભળી વિરેન્દ્ર પ્રતાપ મુસ્કુરાઈ પડ્યા. તેમણે તેને કહ્યું કે તેને એ જ મળશે જેનો તે સાચે જ હકદાર છે. એ જ દિવસથી દેવાંશની જિંદગીએ એક નવો વળાંક લીધો. બીજા જ દિવસથી તેણે વિરેન્દ્ર પ્રતાપ સાથે કામ શરૂ કરી દીધું. તેને સાઇટ સુપરવાઇઝરની જવાબદારી આપવામાં આવી. તેણે પોતાની નવી જવાબદારી પૂરા દિલથી નિભાવવાનું શરૂ કરી દીધું. તે મજૂરો સાથે ખભે ખભો મિલાવીને કામ કરતો અને કામની ક્વોલિટીને પહેલાં કરતાં ક્યાંય વધારે સારી બનાવી દેતો. રોજ સવારે સૌથી પહેલાં સાઇટ પર તેજ પહોંચતો અને રાત્રે સૌથી છેલ્લે નીકળતો. આ દરમિયાન તેણે માત્ર કામ કરવાનું જ ન શીખ્યું, પણ બિઝનેસની નાની નાની વાતો પણ સમજવાનું શરૂ કરી દીધું. ધીરે ધીરે વિરેન્દ્ર પ્રતાપ તેને પોતાના દીકરા જેવો માનવા લાગ્યા અને તેને કન્સ્ટ્રક્શન બિઝનેસના દરેક જરૂરી દાવપેચ શીખવાડવા લાગ્યા. સમય પસાર થતો ગયો અને દેવાંશની મહેનતની ચર્ચા આખા શહેરમાં થવા લાગી. મોટા મોટા કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરો પણ તેનું નામ લેવા લાગ્યા. લોકો કહેતા હતા કે તેના હાથમાં તો જાદુ છે, કારણ કે તે કોઈ પણ બગડેલા પ્રોજેક્ટને ફરીથી પાટા પર લાવી શકતો હતો. તેની મહેનતે તેને પૈસાથી મજબૂત જરૂર બનાવી દીધો હતો, પરંતુ તેણે પોતાની સાદગી અને પોતાના સંસ્કાર ક્યારેય ન છોડ્યા. આજે પણ તે દર શનિવારે એ જ મંદિરમાં જતો જ્યાં તેણે પોતાની જિંદગી બદલવાની કસમ ખાધી હતી. તેને સારી રીતે ખબર હતી કે તેની અસલી તાકાત તેની અંદર બળી રહેલી ત્યાગ અને ભાવનાનો આશીર્વાદ છે. હવે તેની પાસે રહેવા માટે એક સાફ સુથરો નાનકડો ઓરડો હતો અને પહેરવા માટે જરૂરિયાત મુજબના કપડાં પણ હતા. પરંતુ તે એ દિવસોને ક્યારેય ન ભૂલ્યો જ્યારે તેણે ભૂખ અને બેઇજ્જતી બંને સહન કર્યા હતા. પોતાની પહેલી સેલેરીનો મોટો ભાગ તેણે ગરીબ મજૂરોના બાળકોના ભણતર માટે આપી દીધો, જેઓ એ જ સાઇટ પર કામ કરતા હતા. તેને સમજાઈ ગયું હતું કે અસલી અમીરી બેંક બેલેન્સથી નહીં પણ કોઈના ચહેરા પર સ્મિત લાવવાથી હોય છે. જ્યારે વિરેન્દ્ર પ્રતાપે તેને આ વિચારસરણી જોઈ તો તે તેની સમજદારી અને ઇન્સાનિયતના વધુ કાયલ બની ગયા. એક સાંજે તેમણે દેવાંશને પોતાના ઘરે ડિનર પર બોલાવ્યો અને આરામથી તેના વીતેલા સમય વિશે પૂછ્યું. દેવાંશે કંઈ પણ છુપાવ્યા વગર માધવીના દગા અને ત્રિલોચનની ચાલબાજીની પૂરી વાર્તા કહી દીધી. તેની આંખોમાં આંસુ નહોતા, પણ એક અલગ જ પ્રકારની શાંતિ અને મજબૂત ઈરાદાઓ હતા, જે જોઈને વિરેન્દ્ર પ્રતાપ પણ હેરાન રહી ગયા. તેમણે દેવાંશને કહ્યું કે જે વીતી ગયું તેને એક ખરાબ સપનાની જેમ પાછળ છોડી દેવું જોઈએ. તેમણે સમજાવ્યું કે સૌથી મોટો બદલો એ જ હોય છે કે માણસ એટલો કામયાબ બની જાય કે તેના દુશ્મનનો તેની તરફ આંખ ઉઠાવીને જોવાની પણ હિંમત ન કરી શકે. દેવાંશે તેમની આ વાત દિલથી માની લીધી અને પહેલાં કરતાં પણ વધારે મહેનતમાં લાગી ગયો. હવે તેણે પોતાની એક નાની ટીમ પણ તૈયાર કરવાની શરૂ કરી દીધી હતી, જેમાં એ જ લોકો સામેલ હતા જે મહેનત અને ઈમાનદાર હતા. તે તેમને માત્ર કામ જ નહોતા શીખવાડતો, પણ ઇજ્જતથી જીવતા પણ શીખવાડતો હતો. ધીરે ધીરે તેનું નામ અને પ્રભાવ બંને વધવા લાગ્યા. વિરેન્દ્ર પ્રતાપે તેના પર પૂરો ભરોસો કરતા તેણે પોતાના કેટલાક અલગ પ્રોજેક્ટ પણ સંભાળવાની જવાબદારી આપી દીધી. દેવાંશ માટે આ બહુ મોટી પરીક્ષા હતી અને તે કોઈ પણ સંજોગોમાં તેમાં સફળ થવા માંગતો હતો. બિઝનેસની દુનિયામાં કદમ મૂકતા જ તેણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ક્યાંક ભ્રષ્ટાચાર હતો તો ક્યાંક નેતાઓનું દબાણ. ઘણા લોકો તેની પ્રગતિ જોઈને બળવા લાગ્યા અને તેના રસ્તામાં અડચણો નાખવા લાગ્યા અને તેને ખરીદવાની કોશિશ પણ કરવા લાગ્યા. પરંતુ દેવાંશે ક્યારેય ખોટો રસ્તો પસંદ ન કર્યો. તે પોતાના સિદ્ધાંતો પર અડગ રહ્યો, કારણ કે તેને ખબર હતી કે ઈમાનદારીનો રસ્તો ભલે લાંબો હોય પણ મંજિલ હંમેશા મજબૂત હોય છે. તેણે ક્યારેય વિરેન્દ્ર પ્રતાપના નામ કે પોતાની મહેનતની શાખ પર આંચ ન આવવા દીધી. સાથે સાથે દેવાંશે પોતાના ભણતર પર પણ ધ્યાન આપવાનું શરૂ કર્યું, કારણ કે તેને સમજાઈ ગયું હતું કે જો મોટું બનવું છે તો અનુભવની સાથે સાથે સારા જ્ઞાનની પણ જરૂર છે. એક મોટા પ્રોજેક્ટની ટેન્ડર મીટિંગ દરમિયાન તેને સામનો ફરીથી ત્રિલોચનની કંપનીના લોકો સાથે થયો. ત્રિલોચન તેને ઓળખી જ ન શક્યો, કારણ કે હવે દેવાંશ પૂરી રીતે બદલાઈ ચૂક્યો હતો. હવે તે ફાટેલા જૂના કપડાવાળો મજૂર નહીં પણ એક સ્માર્ટ અને કોન્ફિડન્ટ યંગ બિઝનેસમેન બની ચૂક્યો હતો. દેવાંશે પૂરા કોન્ફિડન્સ સાથે પોતાનું પ્રેઝન્ટેશન આપ્યું અને પોતાની ટેકનિકલ પ્લાનિંગથી બધાને ઇમ્પ્રેસ કરી દીધા. છેલ્લે જ્યારે તે પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ દેવાંશની ટીમને મળ્યો તો ત્રિલોચનના ચહેરા પર હેરાની અને ગુસ્સો બંને સાફ દેખાઈ રહ્યા હતા.
દેવાંશે મનોમન પોતાની આ નાનકડી જીતને મહેસૂસ કરી. આટલી કામયાબી મળ્યા પછી પણ ક્યારેક ક્યારેક તેનું મન માધવીની યાદોમાં ગૂંચવાઈ જતું હતું. તે વિચારતો હતો કે શું તે આજે પણ ત્રિલોચન સાથે ખુશ હશે કે તેની સાથે પણ એવું જ થયું હશે જે તેની સાથે થયું હતું. પરંતુ બીજી જ પડે તે પોતાને સંભાળી લેતો અને ફરીથી પોતાના કામમાં લાગી જતો. તેણે પોતાની આ નબળાઈને ખતમ કરવાની હતી, કારણ કે હવે તે માત્ર પોતાના માટે નહીં પણ એ સેંકડો પરિવારો માટે કામ કરી રહ્યો હતો જેમનું ઘર તેના કામથી ચાલતું હતું. તેણે પોતાની બધી ભાવનાઓને દિલના ખૂણામાં દબાવી દીધી, જેથી તે તેની પ્રગતિના રસ્તામાં ક્યાંય રૂકાવટ ન બને. આ દરમિયાન વિરેન્દ્ર પ્રતાપની તબિયત ધીરે ધીરે ખરાબ રહેવા લાગી. તેમણે નિર્ણય કર્યો કે હવે કંપનીની પૂરી જવાબદારી દેવાંશને સોંપવાનો સમય આવી ગયો છે. આના માટે એક ઓફિશિયલ ફંક્શન રાખવામાં આવ્યું, જ્યાં બધાની સામે દેવાંશને કંપનીનો નવો CEO જાહેર કરવામાં આવ્યો. એ દિવસે તેની આંખોમાંથી સાચે જ આંસુ નીકળી આવ્યા, કારણ કે તેણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તેની જિંદગી તેને અહીં સુધી લઈ આવશે. તેણે વિરેન્દ્ર પ્રતાપના પગે લાગીને વાયદો કર્યો કે તે તેમના ભરોસાને ક્યારેય તૂટવા નહીં દે. આ માત્ર એક પ્રમોશન નહોતું, પણ તેની વર્ષોની મહેનત અને ઈમાનદારીનું સૌથી મોટું ઇનામ હતું. કંપનીની કમાન સંભાળતા દેવાંશે ઘણા મોટા ફેરફારો કર્યા. તેણે ટેકનોલોજીનો જોરદાર ઉપયોગ શરૂ કર્યો, મજૂરો માટે ઇન્સ્યોરન્સ અને હેલ્થ ફેસિલિટી શરૂ કરાવી, જેનાથી તેમનું કામ પહેલાં કરતાં ક્યાંય વધારે સારું થવા લાગ્યું. તે આજે પણ દરેક સાઇટ પર જાતે જતો હતો અને નાનામાં નાના મજૂર સાથે પણ વાત કરતો હતો. લોકો તેને પોતાનો મસીહા માનવા લાગ્યા હતા, કારણ કે તે તેમની પરેશાનીઓ સાચે જ સમજતો હતો. હવે તેનો બિઝનેસ માત્ર શહેર સુધી સીમિત ન રહ્યો પણ બીજા રાજ્યો સુધી ફેલાવા લાગ્યો અને તેનું નામ એક મિસાલ બની ગયું. દેવાંશને હવે સમજાઈ ગયું હતું કે તેની સફળતા માત્ર તેની મહેનતના કારણે નથી આવી, પણ એ દુઃખોના કારણે પણ આવી છે જે તેમને તૂટવા ન દીધો. જો માધવી તેને છોડીને ન ગઈ હોત તો કદાચ તે આજે પણ એક સામાન્ય મજૂર જ હોત. તેણે ધીરે ધીરે પોતાના દિલની બધી કડવાશને સારી વિચારસરણીમાં બદલી નાખી. હવે તેને કોઈનાથી નફરત નહોતી, પણ તેને એ લોકો પર દયા આવતી હતી જેઓ માત્ર પૈસાની પાછળ ભાગતા ભાગતા પોતાના જ લોકોને ભૂલી જાય છે. તેની લાઈફ હવે એક એવી ઇન્સ્પિરેશન સ્ટોરી બની ચૂકી હતી જેને લોકો ખૂબ રસથી સાંભળતા હતા. તેણે પોતાનો બિઝનેસ એટલો વધારી દીધો હતો કે હવે તેની એક મોટી ઓફિસ હતી જ્યાંથી તે પોતાના બધા પ્રોજેક્ટ સંભાળતો હતો. રોજ સાંજે તે ઓફિસની બારીમાંથી આથમતા સૂરજને જોતો અને પોતાના જૂના દિવસો યાદ કરતો. તેને એ આજે પણ સારી રીતે યાદ હતું કે કેવી રીતે તેણે એક રાત ભૂખ્યા પેટે રસ્તાના કિનારે વિતાવી હતી. એ દિવસો તેને હંમેશા જમીન સાથે જોડાયેલા રાખતા હતા અને ક્યારેક ઘમંડ નહોતા આવવા દેતા. અને હવે તેના માટે પૈસા માત્ર પૈસા નહોતા, પણ એક એવું માધ્યમ હતું જેનાથી તે લોકોની મદદ કરી શકે અને પોતાના સપના પૂરા કરી શકે. આ વચ્ચે તેને ખબર પડી કે ત્રિલોચનની કંપની કાનૂની મુશ્કેલીઓમાં ફસાઈ ગઈ છે અને તેની આર્થિક હાલત પણ સતત ખરાબ થઈ રહી છે. આ ખબર સાંભળીને દેવાંશના મનમાં ન તો ખુશી આવી અને ન તો બદલો લેવાનો કોઈ અહેસાસ. તેણે બસ એટલું જ વિચાર્યું કે કર્મ પોતાનું કામ જાતે કરી રહ્યું છે અને તેને વચ્ચે પડવાની કોઈ જરૂર નથી. તેણે આ વિશે વિરેન્દ્ર પ્રતાપ સાથે વાત કરી તો તેમણે હંમેશાની જેમ તેને ધીરજ અને સંયમ જાળવી રાખવાની સલાહ આપી. હવે દેવાંશ પહેલાવાળો સીધો સાદો છોકરો નહોતો રહ્યો. તે સમયના દરેક ઇશારાને સમજવાવાળો એક સમજદાર ખેલાડી બની ચૂક્યો હતો. તેની વાર્તા એ હજારો લોકો માટે ઉમ્મીદ બની ગઈ હતી જે ગરીબી અને દગાનું દર્દ સહન કરી રહ્યા હતા. તેણે સાબિત કરી દીધું હતું કે જો ઈરાદા મજબૂત હોય અને માણસ સચ્ચાઈના રસ્તા પર અડગ રહે તો કિસ્મત પણ બદલાઈ જાય છે. તેના આંખોમાં હવે હંમેશા એક શાંતિભરી ચમક રહેતી હતી જે તેના સંઘર્ષ અને જીત બંનેની સાક્ષી આપતી હતી. પરંતુ તેની સફર હજુ ખતમ નહોતી થઈ. હવે તેણે નક્કી કરી લીધું હતું કે તે વિરેન્દ્ર પ્રતાપના વારસાને પૂરી જવાબદારી સાથે આગળ વધારશે. છતાં પણ તેની અંદર એક અજીબસી બેચેની હતી. તે નહોતો ઈચ્છતો કે લોકો તેને માત્ર કોઈનો ઉત્તરાધિકારી કહે. તે પોતાની અલગ ઓળખ પોતાના દમ પર બનાવવા માંગતો હતો. તેણે પોતાના જૂના ફાટેલા જૂતાઓને એક ડબ્બામાં સાચવીને રાખ્યા હતા જેથી તે ક્યારેય પોતાની શરૂઆત ન ભૂલે. તેના ટેબલ પર હવે મોટી મોટી ફાઇલો અને બ્લુ પ્રિન્ટ ફેલાયેલા રહેતા હતા જે તેના આવનારા સપનાઓની તસવીર હતા. ત્યારે તે શહેરની વચ્ચે બનવાવાળી એક મોટી સરકારી હોસ્પિટલ માટે બહુ મોટું ટેન્ડર બહાર પડ્યું. દેવાંશ સમજી ગયો કે પોતાની કાબિલિયત સાબિત કરવાની આ સૌથી મોટી તક છે. તેને પોતાની પૂરી ટીમને કહ્યું કે દિવસ રાત એક કરીને સૌથી બેસ્ટ ટેકનિકલ પ્રપોઝલ તૈયાર કરો. તે જાતે સાઇટ પર જઈને માટીની તપાસ કરતો અને સ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટે નવા સૂચનો આપતો. તેને ખબર હતી કે આ પ્રોજેક્ટ માટે તેણે શહેરના સૌથી જૂના અને તાકાતવર કોન્ટ્રાક્ટરો સાથે ભીડવું પડશે. તેમાં સૌથી મોટું નામ ત્રિલોચનનું હતું જે ક્યારે તેનો માલિક હતો. ત્રિલોચનની હાલત ભલે પહેલા જેવી ન રહી હોય, પરંતુ તેની પાસે હજુ પણ ભ્રષ્ટ અધિકારીઓનો સાથ અને જૂની ચાલાકીઓ હતી. તે કોઈ પણ કિંમતે દેવાંશને હરાવવા માંગતો હતો અને તેને આ લાઇનમાંથી બહાર કરવાની તૈયારી કરી ચૂક્યો હતો. તેણે દેવાંશના મજૂરોને ભડકાવવાની કોશિશ કરી અને તેને સાઇટ પર સામાન પહોંચતા પણ અટકાવવા લાગ્યો.
પરંતુ હવે દેવાંશ પહેલાવાળો માસૂમ મજૂર નહોતો જેને કોઈ પણ ડરાવી શકે. તેણે પોતાની ઓફિસની દિવાલો પર સાદગી અને ઈમાનદારીની વાતો લખેલા પોસ્ટર લગાવ્યા જે તેને હર વખત તેના સિદ્ધાંતો યાદ અપાવતા હતા. તે જાણતો હતો કે ત્રિલોચન જેવા લોકો માત્ર ડર અને લાલચની ભાષા સમજે છે, એટલે જ તેણે પોતાની સાથે એવા વકીલો અને એન્જિનિયરોની ટીમ બનાવી જે દરેક કદમ પર કાનૂની અને તકનીકી રૂપથી પૂરી રીતે મજબૂર હતી. જ્યારે પણ તેને ગુસ્સો આવતો તો તેને એ જ જૂની સાઇટ યાદ આવતી જ્યાં તેનું અપમાન થયું હતું. પરંતુ હવે તેનો ગુસ્સો ઉતાવળ નહીં પણ એક ઠંડી અને સમજી વિચારીને બનાવેલી રણનીતિ બની ચૂક્યો હતો, જે તેના દુશ્મનો પર ભારે પડવાની હતી. ટેન્ડર જમા કરવાની છેલ્લી તારીખથી બરાબર 2 દિવસ પહેલા તેના ગોડાઉનમાં અચાનક આગ લાગી ગઈ અને લાખોનો સામાન બળીને રાખ થઈ ગયો. સાફ સમજાઈ રહ્યું હતું કે આ ત્રિલોચનની કોઈ ગંદી ચાલ હતી. જ્યાં સુધી પોલીસ અને ફાયર બ્રિગેડ પહોંચી ત્યાં સુધી ઘણું નુકસાન થઈ ચૂક્યું હતું. તેની પૂરી ટીમ તૂટી ચૂકી હતી અને બધાને લાગવા માંડ્યું હતું કે હવે સમયસર ટેન્ડર જમા કરવું અશક્ય છે. પરંતુ દેવાંશ ગભરાયા વગર શાંત ઊભો સળગતા કાટમાળને જોતો રહ્યો. તેની આંખોમાં હાર નહીં પરંતુ પહેલાં કરતાં પણ વધારે મજબૂત ઈરાદો દેખાઈ રહ્યો હતો. તેણે એ જ રાતે પોતાની પૂરી ટીમને બોલાવી અને નવું પ્લાનિંગ શરૂ કરી દીધું. તેણે પોતાના સંપર્કોની મદદથી બીજા રાજ્યોમાંથી તરત નવો સામાન મંગાવ્યો અને જાતે આખી રાત જાગીને ટેન્ડરના બધા ડોક્યુમેન્ટ ફરીથી તૈયાર કર્યા. તેની મહેનત અને ભરોસાએ પૂરી ટીમ તરફ ફરીથી જીવ રેડી દીધો. બધાએ નક્કી કરી લીધું કે હારને જીતમાં બદલીને જ રહીશું. બીજી સવારે જ્યારે ટેન્ડર ઓફિસ પહોંચ્યો તો તેના ચહેરા પર થાક નહીં પણ જીતનો કોન્ફિડન્સ સાફ દેખાઈ રહ્યો હતો. તેને જોઈને ત્રિલોચનના તો હોશ જ ઉડી ગયા. ટેન્ડર કમિટી સામે જ્યારે દેવાંશ પોતાનું પ્રેઝન્ટેશન આપ્યું તો ત્યાં બેઠેલા બધા લોકો તેની ટેકનિકલ સમજ અને સમાજ માટેની વિચારસરણી જોઈને હેરાન રહી ગયા. તેણે માત્ર હોસ્પિટલ બનાવવાની વાત ન કરી પણ ગરીબ દર્દીઓને વધુ સારી સુવિધાઓ આપવાનો પણ પૂરો પ્લાન રાખ્યો. તેની વાતોમાં એ જ સચ્ચાઈ હતી જેને માત્ર એ જ માણસ મહેસૂસ કરી શકતો હતો જેણે ખુદ તકલીફો સહન કરી હોય. બીજી તરફ ત્રિલોચનનું પ્રેઝન્ટેશન માત્ર દેખાડા અને આંકડાઓ સુધી સીમિત હતું, જેમાં ઇન્સાનિયત અને સંવેદનશીલતા બિલકુલ નહોતી. કમિટીના બધા સભ્યોએ સાફ મહેસૂસ થઈ ગયું કે દેવાંશનો દૃષ્ટિકોણ માત્ર બિઝનેસ નથી પણ લોકોની સેવા પણ છે. જ્યારે આખરે પરિણામ જાહેર થયું તો સૌથી ઉપર દેવાંશ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નામ હતું. આ તેની જિંદગીની સૌથી મોટી બિઝનેસ જીત હતી જેણે તેને રાતોરાત શહેરનો ઉભરતો સ્ટાફ બનાવી દીધો. ત્રિલોચનનો તો ચહેરો જ ઉતરી ગયો અને તે કોઈ પણની સાથે કંઈ બોલ્યા વગર ચૂપચાપ ત્યાંથી નીકળી ગયો. દેવાંશે પોતાની આ કામયાબીનો પૂરો શ્રેય ભગવાન અને વીરેન્દ્ર પ્રતાપને આપ્યો, જેમણે તેને શૂન્યમાંથી ઉઠાવીને આ મુકામ સુધી પહોંચાડ્યો હતો. એ દિવસે તેને પૂરી રીતે વિશ્વાસ થઈ ગયો કે ઈમાનદારીના પાયા પર ઊભી ઇમારતને દુનિયાની કોઈ પણ તાકાત આસાનીથી પાડી નથી શકતી. આ મોટી જીત પછી દેવાંશે ફરી ક્યારેય પાછું વળીને ન જોયું. તેણે એક પછી એક ઘણા મોટા અને કામયાબ પ્રોજેક્ટ પૂરા કર્યા. પોતાના બિઝનેસમાં તેણે હંમેશા ઈમાનદારી અને પારદર્શિતાને સૌથી ઉપર રાખી. એટલે તે ઇન્વેસ્ટરનો ભરોસો પણ તેના પર દિવસ પ્રતિદિન વધતો ગયો. પોતાના નફાને એક નક્કી હિસ્સો તેણે મજૂરીનો, વિધવા અને અનાથ બાળકોની મદદ માટે સમર્પિત કરી દીધો. તે હંમેશા કહેતો હતો કે અસલી માલિક એ જ હોય છે જે પોતાના કર્મચારીઓની આંખોમાં ખુશી જોઈ શકે. ધીરે ધીરે તેનું વ્યક્તિત્વ એક એવા મોટા વડના ઝાડ જેવું બની ગયું હતું જેની છાયામાં દરેક શાંતિ મળતી હતી. આટલી દોલત અને આટલી શોહરત મળ્યા પછી પણ દેવાંશના દિલના કોઈ ખૂણે માધવીનો જૂનો ચહેરો ક્યારેક ક્યારેક ઉપસી આવતો હતો. તે વિચારતો હતો કે શું તેને તેની આ કામયાબીના સમાચાર મળ્યા હશે અને જો મળ્યા હશે તો હવે તેના વિશે શું વિચારતી હશે. પરંતુ તે એ પણ જાણતો હતો કે હવે બંનેના રસ્તાઓ હંમેશા માટે અલગ થઈ ચૂક્યા છે અને તેમની વચ્ચે હવે માત્ર યાદોનો એક ધૂંધળો સંબંધ બચ્યો છે. તેણે પોતાના બધા જજબાતો પોતાના કામમાં એવી રીતે ભેળવી દીધા હતા કે એ તેના માટે આગળ વધવાની તાકાત બની ગયા. હવે તેનું જીવન પોતાના અંગત દુઃખોથી ક્યાંય ઉપર ઉઠીને એક મોટા મકસદ તરફ આગળ વધી ચૂક્યું હતું. દેવાંશનું માનવું હતું કે બિલ્ડિંગ બનાવી માત્ર ઈંટ અને સિમેન્ટ જોડવાનું કામ નથી પણ તે લોકોના સપનાઓને સાચા કરવાની એક કળા હોય છે. તેણે પોતાની ઓફિસમાં એવો માહોલ બનાવ્યો હતો જે નાનામાં નાના અને મોટામાં મોટા દરેક કર્મચારીમાં અભિપ્રાયની બરાબર ઇજ્જત કરવામાં આવતી હતી. તેણે નવી ટેકનોલોજી અને આધુનિક મશીનોની સાથે સાથે જૂના ભારતીય કારીગરોને પણ પોતાના પ્રોજેક્ટનો હિસ્સો બનાવ્યા, જેને લીધે તેની બનાવેલી ઇમારતોની એક અલગ જ ઓળખ બની ગઈ. હવે તેની સફળતા માત્ર મુંબઈ સુધી સીમિત નહોતી રહી બલકે પૂરા દેશમાં લોકો તેના કામના વખાણ કરવા લાગ્યા હતા. મોટા મોટા નેતા અને મશહૂર લોકો હવે તેને મળવા માટે જાતે સમય માગતા હતા. પરંતુ આટલું બધું મળ્યા પછી પણ તે પહેલા જેવો જ સાદો માણસ બની રહ્યો. તેણે ક્યારેય પોતાના મૂળને ન છોડ્યા અને અવારનવાર પોતાની જૂની વસ્તીમાં લઈને જઈને લોકોની મદદ કરતો રહ્યો. ત્યાંના લોકો પણ પોતાનું ગૌરવ માનતા હતા અને બાળકોને તેની વાર્તા સંભળાવીને તેમને મહેનત કરવાની શીખ આપતા હતા. દેવાંશે એ જ સાબિત કરી દીધું હતું કે કોઈ માણસની ઓળખ તેના જન્મથી નહીં પણ તેના કામ અને તેના ચરિત્રથી થાય છે. જેમ જેમ તેનો બિઝનેસ વધતો ગયો તેમ તેમ જવાબદારીઓ પણ વધતી ગઈ, પરંતુ તેણે ક્યારેય પોતાના થાકને પોતાના ચહેરા પર ના આવવા દીધો. તેને ખબર હતી કે હજારો પરિવારોનું ભવિષ્ય તેના નિર્ણયો પર ટકેલું છે, એટલે તે દરેક કદમ બહુ વિચારીને ઉઠાવતો હતો. તેણે પોતાના કારોબારમાં ક્યારેય પણ ભ્રષ્ટાચારને સ્થાન ન આપ્યું, ભલે તેના માટે તેણે કેટલું પણ આર્થિક નુકસાન કેમ ન ઉઠાવવું પડે.
આજે ઈમાનદારી તેને બાકી કારોબારીઓથી અલગ અને ભરોસાપાત્ર બનાવતી હતી. તેના માટે ઇજ્જત અને ભરોસો પૈસાથી કે વધારે કિંમતી હતા. એક દિવસ એકલા બેઠેલા દેવાંશે પોતાની ડાયરીમાં લખ્યું કે કામયાબીની અસલી મજા ત્યારે જ આવે છે જ્યારે તેને બીજાઓ સાથે વેચવામાં આવે. તેને મહેસૂસ થયું કે માધવીનું તેને છોડીને જવું તેના માટે કોઈ વરદાનથી કમ નહોતું, કારણ કે એ જ દર્દે તેને પોતાની અસલી તાકાત ઓળખતા શીખવ્યું. એ જ તેને તોડ્યો નહીં પણ પહેલાંથી કે વધારે મજબૂત બનાવ્યો દીધો. તે જેમ કે કોઈ મૂર્તિકાર પથ્થરને તરાશીને સુંદર મૂર્તિ બનાવી દે. હવે તે પૂરી રીતે શાંત અને સંતુલિત માણસ બની ચૂક્યો હતો. તેને ન તો પોતાની જીત પર ઘમંડ હતો અને ન તો જૂની હારનો કોઈ ડર. બીજી તરફ ત્રિલોચનની કંપની હવે દિવાળી ફૂંકવાની કગાર પર પહોંચી ચૂકી હતી અને તેના લેણદારો સતત તેના માથા પર દબાણ કરી રહ્યા હતા. દેવાંશને આ બધું ખબર હતી, પરંતુ તેણે ક્યારેય તેની મજબૂરીનો ફાયદો ઉઠાવવાની કોશિશ ન કરી. તેણે પોતાની ટીમને સાફ કહી દીધું હતું કે ત્રિલોચનના પ્રોજેક્ટ ત્યારે જ લેવામાં આવશે જ્યારે તે બિઝનેસના હિસાબે સાચા હશે, બદલો લેવાની ભાવનાથી નહીં. દેવાંશની આ જ વિચારસરણીએ બિઝનેસની દુનિયામાં તેની ઇજ્જત હજુ પણ વધારી દીધી. તેણે સાબિત કરી દીધું કે અસલી તાકાત કોઈને હરાવવામાં નહીં પણ માફ કરીને પોતાની ગરિમા જાળવી રાખવામાં છે. દેવાંશ હવે નવા પ્રોજેક્ટને એક મહત્વનો હિસ્સો બની ચૂક્યો હતો, જ્યાં તે આધુનિક અને સસ્તા ઘરો બનાવી રહ્યો હતો. તેનું સપનું હતું કે દરેક મહેનત કરતા મજૂર પાસે પોતાનું એક પાકું ઘર હોય, જ્યાં તે પોતાના પરિવાર સાથે શાંતિથી રહી શકે. તેણે પોતાના દરેક પ્રોજેક્ટમાં પર્યાવરણનું પણ પૂરું ધ્યાન રાખ્યું, જેના લીધે લોકો તેને એક જવાબદાર અને દૂરની વિચારસરણીવાળા બિઝનેસમેન તરીકે ઓળખાવા લાગ્યા. તેની સફળતાની વાર્તા હવે છાપાઓની હેડલાઇન બનવા લાગી હતી અને આ જોઈને તેની જૂની વસ્તીના લોકો ખુશીના તો પાર જ નહોતો રહેતો. આટલી દોડભાગ વચ્ચે પણ દેવાંશે પોતાના આધ્યાત્મિક જીવનને ક્યારેય નજરઅંદાજ ન કર્યું. તે રોજ ધ્યાન કરતો હતો અને ધાર્મિક ગ્રંથો વાંચતો હતો, જેનું તેને મન હંમેશા શાંત અને એકાગ્ર રહે. તેને સમજાઈ ગયું હતું કે બહારની કામયાબી ત્યાં સુધી અધૂરી છે જ્યાં સુધી માણસ અંદરથી શાંત ન હોય. તેને ગુરુ વીરેન્દ્ર પ્રતાપ હંમેશા એ જ સમજાવતા હતા કે ફળની ચિંતા કર્યા વગર પોતાનું કર્મ કરતા રહેવું જોઈએ. જિંદગીનો અસલી રસ્તો છે. દેવાંશે આ વાતને પોતાના જીવન અને પોતાના બિઝનેસ બંનેમાં પૂરી રીતે અપનાવી લીધી હતી. હવે તેની કંપની ઇન્ટરનેશનલ લેવલ પર પોતાના બિઝનેસને વધારવાની તૈયારી કરી રહી હતી અને આના માટે તે સતત વિદેશ એક્સપર્ટ સાથે મીટિંગ કરી રહ્યો હતો. તે ઈચ્છતો હતો કે ટેકનોલોજીની સાથે સાથે ભારતીય સંસ્કૃતિ અને આપણી વાસ્તુકળાની સુંદરતા પણ આખી દુનિયા સુધી પહોંચે. તેને આત્મવિશ્વાસ અને તેની દૂરની વિચારસરણી તેને ધીરે ધીરે એક ગ્લોબલ લીડર બનાવી રહી હતી. એક સાધારણ મજૂરથી લઈને એક દૂરદર્શી બિઝનેસમેન બનવા સુધીની દેવાંશની સફર હવે એક એવી પ્રેરણાદાયી વાર્તા બની ચૂકી હતી જેને લોકો વર્ષો સુધી યાદ રાખવાના હતા. આટલી મોટી મોટી કામયાબીઓ હાંસલ કર્યા પછી પણ ક્યારેક રાતની ખામોશીમાં તેને ખાલીપો જરૂર મહેસૂસ થતો હતો, જે માત્ર એક જીવન સાથીની કમીના કારણે હતો. તેણે ઘણીવાર વિચાર્યું કે શું તેણે ફરીથી લગ્ન કરીને નવી જિંદગી શરૂ કરવી જોઈએ, પરંતુ તેનું દિલ હજુ પણ કોઈ બીજાને અપનાવવા માટે તૈયાર નહોતું. માધવીએ આપેલા ઘા હવે ભરાઈ ચૂક્યા હતા, પણ તેના નિશાન આજે પણ તેના દિલમાં બાકી હતા. તેણે પોતાની તન્હાઈને જ પોતાની સૌથી મોટી તાકાત બનાવી લીધી અને પોતાને પૂરો સમય એ લોકોની મદદ લગાવવા માંડ્યો જેમને સાચે તેની જરૂર હતી. સમયની સાથે દેવાંશ સમજી ચૂક્યો હતો કે જિંદગી ક્યારેય અટકતી નથી. દરેક અંત પોતાની સાથે એક નવી શરૂઆત લઈને આવે છે. તેણે પોતાના વીતેલા કાલને પાછળ છોડી દીધો હતો અને હવે તેની નજર માત્ર આવનારા કાલ પર હતી. આજે તેની પાસે એ બધું જ હતું જેની ચાહ દરેક માણસ કરે છે, પરંતુ તેનું દિલ પહેલા જેવું જ સીધું, સાફ અને મદદ કરવાવાળું હતું. તેને મહેસૂસ થવા માંડ્યું કે કિસ્મત તેને કોઈ અન્ય મોકા મકસદ તરફ લઈ જઈ રહી છે અને કર્મનું ચક્ર હજુ પોતાની સૌથી મોટી ચાલ ચાલવાનું બાકી છે. એક દિવસ તેણે પોતાની બારીમાંથી દૂર આસમાન તરફ જોયું, ઊંડો શ્વાસ લીધો અને મનોમન કહ્યું કે હું દરેક સંજોગોનો સામનો કરવા માટે પૂરી રીતે તૈયાર છું. તેનું સામ્રાજ્ય માત્ર ઈંટ, પથ્થર અને સિમેન્ટથી નહીં, પણ તેના પરસેવા, આંસુઓ અને ક્યારેય હાર ન માનવાના હોંસલાથી ઊભું થયું હતું. આ માત્ર એક કંપનીની નહીં પણ એ માણસની વાર્તા હતી જેણે દરેક મુશ્કેલીને હરાવીને પોતાની અલગ ઓળખ બનાવી. હવે દેવાંશ કન્સ્ટ્રક્શનની મુખ્ય ઓફિસ શહેરની સૌથી ઊંચી ઇમારતોમાંની એક સૌથી ઉપરના માળે હતી. તે કાચની દિવાલોથી આખું શહેર દેખાતું હતું. એ શહેર જ્યાં ક્યારેક તે એક વખતના રોટલા માટે સંઘર્ષ કરતો હતો. તે અવારનવાર પોતાની ખુરશી પર બેસીને નીચે દોડતી ગાડીઓ અને કામ કરતા મજૂરોને જોતો રહેતો. તેના મનમાં જરાય ઘમંડ નહોતો. તે સારી રીતે જાણતો હતો કે દોલત અને શોહરત હંમેશા સાથે નથી રહેતા. તેનું દિલ આજે પણ પોતાની જૂની ઝૂંપડી અને સંઘર્ષના દિવસોને નહોતું ભૂલ્યું. સમય એટલી ઝડપથી બદલાયો કે હવે દેવાંશ માત્ર એક નામ નહીં પણ કામયાબીની મિસાલ બની ચૂક્યો હતો. લક્ઝરી ગાડીઓ, આલિશાન બંગલો, નોકર ચાકર અને સમાજમાં મોટી ઇજ્જત બધું જ તેની પાસે હતું. પરંતુ આ ચમકદમક પાછળ એક ઊંડો એકલવાયાપણું પણ હતું જેને તે ક્યારેય કોઈની સાથે જાહેર નહોતો થવા દેતો. તેણે પોતાની બધી ભાવનાઓને પોતાના દિલમાં જ કેદ કરી લીધી હતી. દેવાંશ કન્સ્ટ્રક્શન હવે આખા દેશમાં ભરોસાનું બીજું નામ બની ચૂક્યું હતું. તેણે પોતાના બિઝનેસમાં નવી ટેકનોલોજી અને ઈમાનદારીનો એવો મેળ કર્યો કે લોકો તેની મિસાલ આપવા લાગ્યા. તે ક્યારેય પણ બિલ્ડિંગના સામાનની ક્વોલિટી સાથે સમાધાન નહોતો કરતો, ભલે તેને નુકસાન કેમ ન ઉઠાવવું પડે. તે હંમેશા કહેતો હતો
કે મજબૂત ઇમારત માત્ર સિમેન્ટ અને સળિયાથી નહીં પણ ભરોસાના મજબૂત પાયા પર ઊભી હોય છે. આટલી મોટી કંપનીનો માલિક બન્યા પછી પણ તે રોજ 4 વાગ્યે થતી હતી. તે યોગ અને મેડિટેશન કરતો, સાદું જમવાનું જમતો અને તક મળતા જ પોતાના મજૂરો વચ્ચે જઈને તેમની પરેશાનીઓ સાંભળતો. તેના કર્મચારીઓ તેને માલિક નહીં પરિવારનો સભ્ય માનતા હતા, કારણ કે તેમના દુઃખને પોતાનું દુઃખ સમજતો હતો. તેમની આંખોમાં આજે પણ એ જ સાદગી અને પોતાપણું સાફ દેખાતું હતું. પોતાના માતા પિતાની યાદમાં તેણે એક મોટું ટ્રસ્ટ બનાવ્યું જે ગરીબ બાળકોના ભણતર અને ઇલાજનો પૂરો ખર્ચ ઉઠાવતું હતું. તેણે એવી ઘણી સ્કૂલો ખોલાવી જ્યાં મજૂરોના બાળકો મફતમાં ભણી શકે. તે નહોતો ઈચ્છતો કે ગરીબી કોઈ બાળકના સપનાઓને વચ્ચે દિવાલ બની જાય. સમાજ સેવામાં પોતાને તે એટલો વ્યસ્ત કરી લીધો કે તન્હાઈનો અહેસાસ પણ ઓછો થવા લાગ્યો. હવે તેની દરેક કામયાબી હજારો લોકો માટે પ્રેરણા બની ચૂકી હતી. છતાં પણ રાત્રે તે અવારનવાર પોતાની બાલ્કનીમાં એકલો બેસીને એ જ ચાંદને જોતો હતો જે ક્યારેય તેની તૂટેલી ઝૂંપડીની છત પરથી દેખાતો હતો. માધવીની યાદ જરૂર આવતી હતી, પરંતુ હવે તે યાદોમાં ન ગુસ્સો હતો અને ન ફરિયાદ. તેણે ઘણા સમય પહેલા તેને માફ કરી દીધી હતી. તે માની ચૂક્યો હતો કે કદાચ એ જ દર્દ તેને આટલો મજબૂત બનાવ્યો અને એ જ તેની સૌથી મોટી તાકાત બની ગયો. એક દિવસ તેને ખબર મળી કે ત્રિલોચન જેણે ક્યારેય તેની દુનિયા ઉજાડી દીધી હતી હવે ખુદ પૂરી રીતે બરબાદ થઈ ચૂક્યો છે. તેની કંપની પર ભ્રષ્ટાચારના આરોપો લાગી ચૂક્યા હતા અને તેને પોતાની બધી સંપત્તિ વેચવી પડી રહી હતી. આ સાંભળીને દેવાંશના ચહેરા પર ખુશી ન આવી અને ન દુઃખ. તેણે બસ એટલું જ વિચાર્યું કે માણસને પોતાના કર્મોનું ફળ આ જિંદગીમાં મળી જાય છે. તે ઈચ્છતો તો ત્રિલોચનને હજુ પણ નુકસાન પહોંચાડી શકતો હતો, પરંતુ બદલો લેવો તેનો મકસદ ક્યાંય નહોતો. આ ઘટના પછી તેણે પોતાની કંપનીના બધા ડાયરેક્ટરની મીટિંગ બોલાવીને સાફ કહ્યું કે ભલે કેટલી પણ મુશ્કેલીઓ આવે, ઈમાનદારીનો રસ્તો ક્યાંય નથી છોડવાનો. અને હવે તેની વિચારસરણી કોઈ સંત જેવી થઈ ગઈ હતી. તે બધી સુખ સુવિધાઓ વચ્ચે રહીને પણ તેમનાથી પોતાને અલગ રાખતો હતો. તેની શાખ ઘણી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ કરતાં પણ વધારે મજબૂત થઈ ચૂકી હતી. તેના આલિશાન બંગલામાં કોઈ વસ્તુની કમી નહોતી, પરંતુ ત્યાં પણ તેને પોતાપણાની કમી મહેસૂસ થતી હતી. વિરેન્દ્ર પ્રતાપને તે પોતાના પિતાનો દરજ્જો આપતો હતો અને તેમના ગયા પછી તેની જિંદગીનો ખાલીપો હજુ વધી ગયો હતો. તે અવારનવાર અનાથાશ્રમમાં જઈને બાળકો સાથે સમય વિતાવતો, તેની સાથે રમતો અને તેમને રમકડાં વહેંચતો. એ માસૂમ મુસ્કાનોમાં તેને એ ખુશી મળતી હતી જે કરોડો બિઝનેસની ડીલ પણ નહોતી આપી શકતી. તેનું દિલ પહેલા કરતાં પણ વધારે નરમ થઈ ચૂક્યું હતું. બિઝનેસની દુનિયામાં લોકો તેને લોહ પુરુષ કહેતા હતા, કારણ કે તે કેટલી પણ કઠિન પરિસ્થિતિ કેમ ન હોય ક્યારેય ગભરાતો નહોતો. તેણે ઘણા ડૂબતા પ્રોજેક્ટને સંભાળી ને તેમની મોટી કામયાબી અપાવી. નિર્ણયો લેવાની તેની ક્ષમતા દૂરની વિચારસરણીના દરેક લોકો વખાણ કરતા હતા. નવા બિઝનેસમેન તેને પોતાનો રોલ મોડલ માનતા હતા, પરંતુ દેવાંશ આજે પણ પોતાને એ જ સાધારણ મજૂર સમજતો હતો જેણે ક્યારેય ધૂળ માટીમાં ઊભા રહીને મોટા સપના જોવાની હિંમત કરી હતી. એક સાંજે જ્યારે દેવાંશ પોતાની ગાડીમાંથી પસાર થઈ રહ્યો હતો તો તેની નજર એક કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરી રહેલા મજૂરો પર પડી. તેણે તરત કાર ઊભી રખાવી અને તેમની પાસે પહોંચી ગયો. તેમને પરસેવે રેબઝેબ જોઈને તેના પોતાના સંઘર્ષના દિવસો યાદ આવી ગયા. વાતચીતમાં જ્યારે તેને ખબર પડી કે કોન્ટ્રાક્ટર તેમની પૂરી મજૂરી નથી આપી રહ્યો તો તેણે એ જ વખતે સાઇટના માલિક સાથે વાત કરીને મજૂરોને તેમનો પૂરો હક અપાવ્યો. તેની આ જ ઇન્સાનિયત અને બીજાઓનું દર્દ સમજવાની આદત તેને સૌથી ચહીતો બનાવી ચાક્યો હતો. અને હવે તેનો બિઝનેસ માત્ર કન્સ્ટ્રક્શન સુધી સીમિત નહોતો. તેણે સોલાર એનર્જી અને પર્યાવરણ સાથે જોડાયેલા ઘણા મોટા પ્રોજેક્ટમાં રોકાણ કર્યું હતું. તે ઈચ્છતો હતો કે આવનારી પેઢીઓને એક સાફ અને વધુ સારી દુનિયા મળે. તેની દરેક બિલ્ડિંગ એવી ટેકનોલોજી બનતી હતી જેનાથી વીજળી અને પાણી બંનેની બચત થાય. તે હંમેશા કહેતો હતો કે પ્રગતિનો અર્થ પ્રકૃતિને નુકસાન પહોંચાડવાનો ન હોવો જોઈએ. તેની આ જ વિચારસરણીના વખાણ દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ થવા લાગ્યા અને તેમને ઘણા મોટા સન્માન મળ્યા. દેવાંશની સફળતાની વાર્તા હવે ભણતરનો હિસ્સો બની ચૂકી હતી. તે અવારનવાર કોલેજોમાં જઈને વિદ્યાર્થીઓને મહેનત, ઈમાનદારી અને ક્યારેય હાર ન માનવાનું મહત્વ સમજાવતો. તે કહેતો હતો, હારી જવું ખરાબ નથી, હાર માની લેવી સૌથી મોટી હાર હોય છે. તેના અનુભવ અને સાદગીથી વિદ્યાર્થીઓને ખૂબ પ્રભાવિત થતા હતા અને તે સાચે જ યુવાનો માટે એક મિસાલ બની ચૂક્યો હતો. આટલી વ્યસ્ત જિંદગી હોવા છતાં તેનું દિલ અવારનવાર પોતાના જૂના શહેર અને એ વસ્તી તરફ ખેંચાઈ જતું જ્યાં તેણે સંઘર્ષના દિવસો વિતાવ્યા હતા. તેણે પોતાના જૂના મિત્રોની પણ યાદ આવતી હતી. તેણે તેમને શોધવાની પૂરી કોશિશ કરી અને જેમની ખબર પડી તેમને પોતાની કંપનીમાં સન્માનજનક નોકરી આપી. તે નહોતો ઈચ્છતો કે કામયાબી એને પોતાના લોકોથી દૂર કરી દે. આજે તેની પાસે કર્મચારીઓ અને શુભચિંતકોનો મોટો પરિવાર હતો, પરંતુ ડાઇનિંગ ટેબલ પર રાખેલી એક ખાલી ખુરશી તેને દરરોજ માધવીની કમીનો અહેસાસ કરાવી દેતી હતી. હવે તેનો મકસદ માત્ર પૈસા કમાવાનો નહોતો, પણ દરેક વારસો છોડવાનો હતો જેના પર આખો દેશ ગર્વ કરી શકે. તેને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું, યુવા એન્જિનિયરોને આગળ વધવાની તક આપી અને તેમની પ્રતિભાને ઓળખ અપાવવા મંચ તૈયાર કર્યું. તેની દૂરદર્શિતા અને દેશ માટે કંઈક કરવાનો જુસ્સો તેને સૌથી અલગ ઓળખ અપાવી ચૂક્યો હતો. આટલી ઊંચાઈ પર પહોંચ્યા પછી પણ તેની અંદર જરાય ઘમંડ નહોતો.
તે આજે પણ પોતાના નાના નાના કામ જાતે કરતો, કારણ કે તેને લાગતું હતું કે આ જ આદતો માણસને જમીન સાથે જોડી રાખે છે. જિંદગીના આટલા ઉતાર ચઢાવ જોયા પછી પણ હવે કોઈ પણ સંજોગો તેને ડગમગાવી શકતા નહોતા. તેની આ સ્થિર વિચારસરણી તેની સૌથી મોટી તાકાત હતી. તે બિલકુલ ઊંડા સમુદ્ર જેવો હતો, જે ઉપરથી શાંત પણ અંદરથી બેહદ મજબૂત હતો. એક રાત્રે જોરદાર વરસાદ પડી રહ્યો હતો. દેવાંશ બારી પાસે ઊભો વરસાદને જોઈ રહ્યો હતો. દરેક બૂંદ તેને એ દિવસોની યાદ અપાવી રહી હતી, જ્યારે તેની ઝૂંપડીની છત ટપકતી હતી અને તે આખી રાત વાસણો બદલીને પાણી રોકતો હતો. તેણે મુસ્કુરાતા આંખોના પાણી ખૂણા લૂછ્યા, ભગવાનનો આભાર માન્યો અને મનોમન મહેસૂસ કર્યું કે તેણે પોતાના દરેક દુઃખને તાકાતમાં બદલી દીધું છે. હવે તેને કોઈ ભૌતિક સુખની ચાહ નહોતી. તેણે પોતાની જિંદગી બીજાઓની ભલાઈના નામે કરી દીધી હતી. બિઝનેસની દુનિયામાં લોકો તેને રહસ્યમય માણસ માનતા હતા, કારણ કે તે ઓછું બોલતો હતો અને તેના કામથી તેની ઓળખ હતી. તેણે ક્યારેય પોતાની કંપનીના પ્રચાર અને નકામા પૈસા નહોતા ખર્ચ્યા. તે ચૂપચાપ સફળતા મેળવતો અને પછી આગલા લક્ષ્ય તરફ આગળ વધી જતો. પોતાના હોંસલા અને ઈમાનદારીથી તેણે સાબિત કરી દીધું હતું કે જો એક સાધારણ મજૂર નક્કી કરી લે તો તે પોતાની જ નહીં પણ બીજાઓની કિસ્મત પણ બદલી શકે છે. તેનું સામ્રાજ્ય હવે એટલું મજબૂત થઈ ચૂક્યું હતું કે તેને હલાવવું આસાન નહોતું. આ વચ્ચે તેને એક જરૂરી મીટિંગ માટે વિદેશ જવાનું હતું, પરંતુ તેના મનમાં અજીબસી હલચલ હતી. તેને મહેસૂસ થઈ રહ્યું હતું કે જિંદગીનો એક એવો નવો અને કદાચ આખરી પડાવ શરૂ થવાનો છે. તેણે પોતાની વસિયત તૈયાર કરાવી અને પોતાની મોટાભાગની સંપત્તિ લોકોની ભલાઈ માટે અલગ કરી દીધી. તે પોતાના અતીતને પૂરી રીતે સમેટીને હવે તે પરમ સત્ય તરફ આગળ વધવા માંગતો હતો, જેને તેણે સંઘર્ષના દિવસોમાં મહેસૂસ કર્યું હતું. તેની જિંદગી હવે પોતાના સૌથી ગૌરવશાળી મુકામ તરફ આગળ વધી રહી હતી. બીજી તરફ ત્રિલોચનનો ઘમંડ પૂરી રીતે તૂટી ચૂક્યો હતો. ભ્રષ્ટાચાર, શરાબ અને જુગારની લતે તેની જિંદગી બરબાદ કરી દીધી હતી. તેની શાનો શોકત ખતમ થઈ ચૂકી હતી અને બચેલી બધી સંપત્તિ પણ દેવું ચૂકવવામાં જતી રહી. તે પોતાની દરેક નિષ્ફળતાનો દોષ માધવી પર નાખતો. નાની નાની વાત પર તેને મારતો, પીટતો અને અપશુકનિયાળ કહીને અપમાનિત કરતો હતો. બંને હવે એક નાના અમથા બદબૂદાર રોડામાં રહેવા મજબૂર હતા. જે દોલત માટે માધવીએ દેવાંશનો સાથ છોડ્યો હતો, એ જ દોલત તેના માટે સૌથી મોટો શ્રાપ બની ગઈ હતી. તેને પોતાના નિર્ણય પર ઊંડો પસ્તાવો થવા લાગ્યો હતો. ચહેરાની ચમક, આંખોનો ઘમંડ અને અમીરોનો રોપ બધું ખતમ થઈ ચૂક્યું હતું. હવે તે જૂના ફાટેલા કપડામાં એ જ રસ્તાઓ પર ભટકતી હતી, જ્યાં ક્યારેય પોતાની મોંઘી કારમાં નીકળ્યા કરતી હતી. તેને સમજાઈ ગયું હતું કે પૈસો માત્ર દેખાડો આપે છે, અસલી સહારો સાચો પ્રેમ અને સન્માન હોય છે. તે અવારનવાર પોતાની જૂની ઝૂંપડી અને દેવાંશનો પ્રેમ યાદ કરીને ધ્રુસકે રડી પડતી હતી. માધવી બધું ચૂપચાપ સહન કરતી રહી, કારણ કે તેની પાસે જવા માટે કોઈ બીજો આશરો પણ નહોતો. તેનું આત્મસન્માન પૂરી રીતે તૂટી ચૂક્યું હતું અને તે બસ એક કોઈ જીવતી લાશની જેમ દિવસો કાપી રહી હતી. એક સવારે ઘરમાં ખાવાનો એક દાણો પણ ન બચ્યો તો તેણે કામ શોધવાનો નિર્ણય લીધો. તે એ જ ગલીમાં ભટકતી રહી, જ્યાં ક્યારેક પોતાની અમીરીનો રોપ દેખાડતી હતી, પરંતુ હવે કોઈ તેને ઓળખવા પણ નહોતું માંગતું. લોકો તેને ભિખારી સમજીને ધમકાવી અને ભગાડી દેતા. ભૂખે તેને આ હાલમાં પહોંચાડી દીધી હતી કે તે હવે પોતાની ઇજ્જત કરતાં એક વખત રોટલાની વધુ ચિંતા હતી. દુનિયાની નિર્દયતાએ માધવીને એ સમજાવી દીધું હતું કે આ દુનિયામાં સૌથી તાકાતવર જો કોઈ છે તો તે સમય છે. ભટકતા ભટકતા તે એક બહુ મોટી બિલ્ડિંગ સામે પહોંચી, જેની ઉપર સોનેરી અક્ષરોમાં દેવાંશ કન્સ્ટ્રક્શન લખેલું હતું. તેણે નામ જોયું તો તેને લાગ્યું કે આ કોઈ બીજો દેવાંશ હશે, કારણ કે તેનો દેવાંશ તો ક્યારેય એક સાધારણ મજૂર હતો. તેણે સફાઈના કામ માટે એપ્લાય કર્યું અને તેને અંદર મોકલી દેવામાં આવી. આટલી શાનદાર ઓફિસ જોઈને તેણે પોતાના ફાટેલા કપડાં અને ખરાબ હાલત પર શરમાવા લાગી, પરંતુ પેટની ભૂખ સામે તેનું આત્મસન્માન પણ હારી ગયું. ત્યારે જ દેવાંશ પોતાના સ્ટાફ સાથે બહાર નીકળ્યો. જેવી માધવીની નજર તેના પર પડી, તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. બીજી તરફ દેવાંશને પણ તેનો ચહેરો કંઈક જાણીતો લાગ્યો. તે તેની પાસે આવ્યો અને ધીમેથી બોલ્યો, માધવી. આટલું સાંભળતા જ માધવીની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા અને તે ત્યાં જ બેસીને રડવા લાગી. દેવાંશે કોઈ પણ તમાશો કર્યા વગર પોતાના સ્ટાફને કહ્યું કે આમને ઇજ્જત સાથે મારી કેબિનમાં લઈ આવ અને પહેલાં જમવાનું આપો. કેબિનમાં પહોંચીને માધવી ધ્રુસકે રડવા લાગી. તેણે પોતાના કર્યા પર પસ્તાવો વ્યક્ત કર્યો અને દેવાંશ પાસે માફી માંગતા જણાવ્યું કે કેવી રીતે ત્રિલોચને તેને દગો આપીને રસ્તા પર રઝળતી કરી દીધી. દેવાંશ ચૂપચાપ તેની પૂરી વાત સાંભળતો રહ્યો. તેના દિલમાં હવે પ્રેમ નહોતો બચ્યો, માત્ર ઇન્સાનિયત અને કરુણા બાકી હતી. જ્યારે માધવીએ કહ્યું કે હવે તેનું જીવવાનું મન નથી થયું, ત્યારે દેવાંશે તેને સમજાવ્યું કે પોતાની ભૂલોનું પ્રાયશ્ચિત જીવ આપીને નહીં પણ સારા કામ કરીને થાય છે. તેણે પોતાની કંપનીના અનાથ આશ્રમમાં કામ કરવાની ઓફર આપી, પરંતુ સાથે જ સાફ કહી દીધું કે હવે તેમના સંબંધ ક્યારેય પહેલા જેવો નથી થઈ શકતા. માધવી તેના પગે પડવા લાગી તો દેવાંશે તેને રોકી લીધી અને કહ્યું કે પોતાની ઇજ્જત સાથે જીવતા શીખો. એ જ સાંજે દેવાંશે વિરેન્દ્ર પ્રતાપની તસવીર સામે દીવો પ્રગટાવ્યો અને તેને મહેસૂસ થયું કે તેના દિલનો આખરી બોજ પણ ઉતરી ચૂક્યો છે. બીજી તરફ ત્રિલોચન નશાની હાલતમાં દેવાંશની ઓફિસે પહોંચી ગયો, પરંતુ ગાર્ડોએ તેને ગેટ પર જ રોકી દીધો અને તેની બેઇજ્જતી આખા શહેરમાં ચર્ચાનો વિષય બની ગઈ. સમય તેને પહેલાં જ તેની સજા આપી ચૂક્યો હતો, એટલે દેવાંશે તેની સામે કોઈ કદમ ન ઉઠાવ્યો. માધવી અનાથ આશ્રમમાં બાળકોની સેવા કરવાનું શરૂ કરી દીધું. ધીરે ધીરે સેવા અને સાચા પસ્તાવાએ તેને મનને શાંતિ આપવાનું શરૂ કરી દીધું. તે રોજ મંદિરમાં જઈને દેવાંશની ખુશીઓની દુઆ માંગતી. જ્યારે દેવાંશ દૂરથી તેના કામની ખબર લેતો
અને પરંતુ પછી ક્યારે તેને મળવા ન ગયો. બીજી તરફ દેવાંશનો બિઝનેસ સતત નવી ઊંચાઈઓ પર પહોંચતો ગયો અને તે પોતાની કમાણીનો મોટો ભાગ સમાજની ભલાઈમાં લગાવવા માંડ્યો. એક મોટા દાન સમારોહમાં તેને સેંકડો ગરીબ પરિવારોને ઘર આપ્યા. ભીડમાં ઊભી માધવી તેને જોઈ રહી હતી અને તેના મનમાં બસ એક જ વાત ચાલી રહી હતી કે દેવાંશ ક્યારેય બદલાયો જ નહોતો. બદલાઈ તો માત્ર દુનિયાની નજર હતી. તેની આંખોમાં શાંતિ હતી, કારણ કે હવે તે સમજી ચૂકી હતી કે લાલચ માણસ પાસેથી બધું છીનવી લેશે, જ્યારે ઈમાનદારી અને મહેનત તેને જિંદગીની સૌથી મોટી ઊંચાઈઓ સુધી પહોંચાડી શકે છે. બીજા દિવસે સવારે સૂરજની પહેલી કિરણ સાથે દેવાંશ પોતાની બારી સામે ઊભો રહીને હળવી મુસ્કાન સાથે આસમાન તરફ જોઈ રહ્યો હતો. તેને પૂરો વિશ્વાસ હતો કે તેણે પોતાના અતીતનો દરેક બોજ પાછળ છોડી દીધો અને હવે તેની જિંદગીમાં માત્ર શાંતિ, સેવા અને એક નવી શરૂઆત બાકી છે. વર્ષો પહેલા દેવાંશ એક સાધારણ મજૂર હતો, જેની પાસે માત્ર સપના અને મહેનત હતા. આજે તેની પાસે બધું જ હતું, પરંતુ તે સમજી ચૂક્યો હતો કે અસલી શાંતિ ત્યાગ અને સારા કર્મોમાં છે. તેમણે ઉમ્મીદધામ બનાવવાનો નિર્ણય કર્યો, જે બેઘર વૃદ્ધો અને અનાથ બાળકો માટે એક આશરો હતો. તે જાતે સાઇટ પર જઈને દરેક કામ અને સામાનની ક્વોલિટી જોતો હતો. તેને પોતાના જૂના દિવસો યાદ આવતા, જ્યારે તે બીજાઓ માટે પથ્થર તોડતો હતો અને આજે ઇન્સાનિયત માટે એક મંદિર જેવું કામ કરી રહ્યો હતો. માધવી માટે તેના મનમાં હવે કોઈ ગુસ્સો નહોતો. તેને ખબર પડી કે તે અનાથ આશ્રમમાં બાળકોની સેવા કરીને પોતાની ભૂલોનો પ્રાયશ્ચિત કરી રહી છે. દેવાંશે તેને દિલથી માફ કરી દીધી, પરંતુ ફરીથી મળવાની કોશિશ ન કરી, કારણ કે કેટલાક સમય, કેટલાક જખમ એકલવાયાપણથી ન ભરાય છે. એક દિવસ તેને હોસ્પિટલમાંથી ત્રિલોચનનો પત્ર મળ્યો, જેમાં તેણે પોતાની ભૂલોની માફી માંગી અને જણાવ્યું હતું કે કેન્સરના છેલ્લા સ્ટેજમાં છે. દેવાંશ તરત તેને મળવા પહોંચી ગયો. હોસ્પિટલમાં ત્રિલોચને રડતા રડતા પોતાની ભૂલ સ્વીકારી તો દેવાંશે તેનો હાથ પકડીને કહ્યું કે બધું કર્મોની રમત છે અને હવે તેને શાંતિથી જવું જોઈએ. થોડા દિવસો પછી ત્રિલોચનનું મોત થઈ ગયું. તેનું કોઈ પોતાનું નહોતું, એટલે દેવાંશે ઇન્સાનિયતની ફરજ નિભાવતા તેના અંતિમ સંસ્કાર કર્યા. સળગતી ચિતાને જોઈને તેને ફરી અહેસાસ થયો કે માણસ ખાલી હાથે આવે છે અને ખાલી હાથે જ ચાલ્યો જાય છે, સાથે માત્ર તેના કર્મો જાય છે. જ્યારે માધવીએ આ બધું ખબર પડી તો તે પૂરી રીતે તૂટી ગઈ. તેને સમજાઈ ગયું કે જે માણસને તેને સૌથી વધારે દુઃખ આપ્યું તે જ સૌથી મોટો માણસ નીકળ્યો. તેના મનમાં હવે માત્ર દેવાંશ માટે સન્માન અને પોતાના કર્યાનો પસ્તાવો હતો. આના પછી દેવાંશે 100 ગરીબ છોકરીઓના લગ્ન પોતાની દીકરીઓની જેમ કરાવ્યા અને તેમને જરૂરિયાતનો બધો સામાન આપીને સન્માનથી વિદાય આપી. એ દિવસે તેને લાગ્યું કે ભગવાને તેને સેંકડો દીકરીઓનો પિતા બનવાનું સૌભાગ્ય આપી દીધું છે. સમય પસાર થતો ગયો. દેવાંશ ઘરડો થઈ ગયો અને તેણે પોતાની કંપનીની જવાબદારી એક ઈમાનદાર યુવાનને સોંપવાનો નિર્ણય કર્યો. પોતાની મોટા ભાગની સંપત્તિ તેના ટ્રસ્ટના નામે કરી દીધી, જેથી તેના સમાજ સેવાના કામ ક્યારેય બંધ ન થાય, અને જાતે પહાડોની તળેટીમાં શાંત જીવન વિતાવવાનો નિશ્ચય કર્યો. વિદાય સમારોહમાં તેણે બસ એટલું જ કહ્યું કે જિંદગીમાં સફળતાનો કોઈ શોર્ટકટ નથી હોતો, મંજિલ માત્ર સત્ય અને મહેનતથી જ મળે છે. તેણે પોતાની પહેલી ઈંટ પર બધાને બતાવી, જેણે તેને આજ સુધી સાચવીને રાખી હતી. આખો હોલ ભાવુક થઈ ગયો. બીજી તરફ માધવી પણ હવે ઘરડી થઈ ચૂકી હતી. તે રોજ સવારે મંદિરમાં જઈને દેવાંશની ખુશાલીની દુઆ કરતી. હવે તે સમજી ચૂકી હતી કે સાચો પ્રેમ કોઈ પામવામાં નહીં, પણ તેને ખુશી ઈચ્છવામાં હોય છે. તેનો પસ્તાવ પૂરો થઈ ચૂક્યો હતો અને તેને વિશ્વાસ હતો કે આવતા જન્મમાં કદાચ તેને દેવાંશની સેવા કરવાની તક મળી શકે. દેવાંશ હવે હરિદ્વારની એક નાની ઝૂંપડીમાં રહેવા લાગ્યો હતો. રોજ સવારે ગંગામાં સ્નાન કરતો, ધ્યાન લગાવતો અને ત્યાં જ તેને એ શાંતિ મળી જે કરોડોની દોલત પણ નહોતી આપી શકી. હવે પક્ષીઓનો કલરવ અને ગંગાનો વહેતો પ્રવાહ જ તેની દુનિયા હતી. તેણે પોતાની જૂની ઓળખ છોડી દીધી હતી અને એક સાધારણ સંન્યાસી બનીને મોક્ષના માર્ગ પર ચાલી નીકળ્યો હતો. તેણે ગરીબીનું અપમાન, પત્નીને માધવીનો દગો અને અપાર સફળતાનો બોજ બધું જ જોયું, પરંતુ દરેક અનુભવને ભગવાનની ઈચ્છા માનીને સ્વીકાર્યો. હવે તેના મનમાં ન કોઈ વસ્તુનો મોહ હતો અને ન તો મોતનો ડર. એક સાંજે સૂરજ પહાડોની પાછળ આથમી રહ્યો હતો અને તે ગંગા કિનારે બેસીને પોતાની આખી જિંદગીનો યાદ કરી રહ્યો હતો. તેના પોતાના સંઘર્ષ, માધવીની વિદાય અને વિરેન્દ્ર પ્રતાપનો મુસ્કુરાતો ચહેરો બધું યાદ આવ્યું. તેના હોઠો પર હળવી મુસ્કાન હતી અને મનમાં માત્ર ઓમ નમઃ શિવાયની ગૂંજ હતી. તેને મહેસૂસ થયું કે હવે તેની સફર પૂરી થઈ ચૂકી છે. તેનું શરીર થાકી ચૂક્યું હતું, પરંતુ આત્મા પહેલાં કરતાં ક્યાંય વધારે શાંત અને ઉજ્જવળ હતી. તેણે આ દુનિયામાંથી જે મેળવ્યું હતું બધું અહીં જ છોડી દીધું. તેણે સાબિત કરી દીધું કે ગરીબી માણસનો રસ્તો નથી રોકી શકતી અને દગો પણ માણસને તોડવાને બદલે પરમાત્માની નજીક લઈ જઈ શકે છે. આજે લોકો દેવાંશને શ્રદ્ધા અને પ્રેરણા સાથે યાદ કરે છે. તે એક સાધારણ મજૂરની મહાન આત્મા બનવા સુધીની સફર કાપી ચૂક્યો હતો. તેણે પોતાની પત્નીને ગુમાવી દીધી, પરંતુ આખી દુનિયાનું સન્માન અને પ્રેમ મેળવી લીધો. તેણે પોતાના દુશ્મનોને પણ માફ કરી દીધા અને પોતાને દરેક બંધનથી આઝાદ કરી દીધો. તેની બનાવેલી ઇમારતો ભલે એક દિવસ મટી જાય, પરંતુ તેના આપેલા સંસ્કાર અને આદર્શ હંમેશા જીવતા રહેશે. રાત ઘેરી થવા લાગી. ગંગાની લહેરો પર તારાઓના પડછાયા ચમકવા લાગ્યા. દેવાંશે આખરી વાર ઊંડો શ્વાસ લીધો. તેના મનમાં કોઈ અધૂરી ઈચ્છા નહોતી બચી. તેણે બધું મેળવી લીધું હતું અને બધું દુનિયાને પાછું આપી દીધું હતું. તેની આત્મા હંમેશા માટે એ અનંત પ્રકાશમાં વિલીન થઈ ગઈ. દેવાંશની વાર્તા આપણને એ શીખવે છે કે તે માણસ પોતાના ભાગ્યના નિર્માતા જાતે જ હોય છે. સંજોગો માત્ર પરીક્ષા લે છે, પરંતુ જીત એની જ થાય છે જે સત્ય, ત્યાગ, સેવા, પ્રેમ, ક્ષમા અને કર્મનો રસ્તો નથી છોડતો.
આ જ દેવાંશની સૌથી મોટી શીખ હતી અને એ જ તેને હંમેશા લોકોના દિલમાં જીવતો રાખશે. આ વાર્તા શીખવે છે કે મહેનત, ઈમાનદારી અને સારા કર્મ માણસને સૌથી મોટી ઊંચાઈઓ સુધી પહોંચાડી શકે છે. જ્યારે લાલચ અને દગો અંતમાં માત્ર પસ્તાવો જ આપે છે. સંજોગો ભલે કેટલા પણ કઠિન હોય, જે માણસ સત્ય, ધીરજ અને ઇન્સાનિયતનો સાથ નથી છોડતો, છેવટે જીત એની જ થાય છે. તો મિત્રો, તમે લોકો કયા શહેરમાંથી અમારી વાર્તા સાંભળી રહ્યા છો અને તમને આ વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ કમેન્ટ કરીને જરૂર જણાવો. આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને હાઈપ આપો. સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને જો તમને મારી મહેનત પસંદ આવી હોય તો મને સુપર થેન્ક્સ આપીને પોતાનો પ્રેમ અને સપોર્ટ જરૂર બતાવો, જેથી હું તમારા માટે આવી શાનદાર વાર્તાઓ લાવતી રહું. આ વાર્તા માત્ર મનોરંજન અને પ્રેરણાત્મક હેતુથી પ્રસ્તુત કરવામાં આવી છે. આ વાર્તાના તમામ પાત્રો, નામ, સ્થળ અને ઘટનાઓ સંપૂર્ણ રીતે કાલ્પનિક છે. તેમનો કોઈ પણ વાસ્તવિક વ્યક્તિ, પરિવાર કે ઘટના સાથે કોઈ સંબંધ નથી. જો કોઈ પ્રકારની સમાનતા દેખાય છે તો તેને માત્ર એક સંજોગ માનવામાં આવે. આ વાર્તાનો ઉદ્દેશ્ય કોઈ પણ વ્યક્તિ, સમાજ, ધર્મ કે સંસ્થાની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી. આભાર.